चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। કોનો છે વારો? દંડવત પ્રણામ જે અવાજ આવે છે ને મારો? ના, નથી આવતો. અહીંથી તો મારું અનમ્યુટ જ છે મારું. તો હવે આવે છે અવાજ? પણ સંભળાય એવો નથી આવતો. ભાગવત શાસ્ત્ર એ આનંદ રૂપ હરિની. હવે આવ્યો અવાજ? નહીં, કદાચ તમારે ઇયરફોન લગાડ્યા હોય તો કાઢી જુઓ, કદાચ આવી જાય. ઓછો અવાજ આવે છે, એકદમ ધીમો આવે છે. હવે આવ્યો લાલનજી? હવે આવ્યો અવાજ? હા, બહુ ધીમો આવે છે. પ્રણામ. અહીંયા કમ્પ્લીટ આવે છે, એમનો અવાજ આવે છે. આવે છે? જી 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 આવે છે અવાજ. આવે છે અવાજ? ક્યાં જેને નહીં આવતો હોય જેને કદાચ એવું છે તો બરાબર જોરથી આવે છે. બેન તમારું નથી આવતો, થોડો પ્રયત્ન કરો, થોડું જોરથી બોલવાનું. અમારી પાસે આવે છે, અમારે બોલવાનું કરું, બાકી મારું બરાબર સેટિંગ. તો હવે બોલો, આવે છે. વિદ્યાપીઠ નથી આવતું. હા હા હા. હવે હું જો વચ્ચે એવું હોય તો મને કહેજો, તો હું થોડુંક જો મારું તો સેટિંગમાં કંઈક. તો શ્રી ભાગવત શાસ્ત્ર એ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ શ્રી ભાગવત શાસ્ત્રનો અર્થ છે. શ્રી ભાગવતમાં હરિની 10 પ્રકારની લીલાનું નિરૂપણ કરેલું છે. સ્કંદાર સર્ગ લીલા, એમાં આપણે જે પહેલા સ્કંદમાં શ્રવણનો અધિકાર જોયો અને સ્કંદ બીજામાં ભાગવતના શ્રવણમાં અંગો સાથે શ્રવણ કરવાનો પ્રકાર કહ્યો. 3 થી 12 સ્કંદમાં જેનું શ્રવણ કરવાનું છે તે વિશે કહેવામાં આવે છે. આ સ્કંદના 33 અધ્યાય છે. તેમાં સર્ગ એટલે સૃષ્ટિનું નિરૂપણ કરેલું છે. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય છે, તેને સર્ગ કહેલ છે. અહીંયા પ્રકરણ 4, એમાં પહેલું પ્રકરણ અધિકાર પ્રકરણ, બીજું પ્રકરણ સૃષ્ટિ, ત્રીજું ઉપપત્તિ, ચોથું ફળ અથવા મુક્તિ. આ સ્કંદના 1 થી 4 અધ્યાયમાં અધિકાર ગણાવેલો છે. 5 થી 6 અધ્યાયમાં મુખ્ય ગુણાતીત સૃષ્ટિનું નિરૂપણ છે. 5મા અધ્યાયમાં તત્વોની ઉત્પત્તિ કહે છે. અધ્યાય 6માં કાર્યની એટલે પુરુષના શરીરની ઉત્પત્તિ કહે છે. અધ્યાય 7 થી 9માં સગુણ દેવમાંથી થયેલી સૃષ્ટિનું નિરૂપણ છે. ત્રીજી સૃષ્ટિ કાલની એ અધ્યાય 10 થી 10 અને 11માં કહેલી છે, અમુક્ત જીવોની સૃષ્ટિ. ચોથી જીવોની સૃષ્ટિ અધ્યાય 12માં કહેલી છે, મુક્ત જીવોની. અને 5મી નામ સૃષ્ટિ એ અધ્યાય 12માં જ કહેલી છે. હવે આપણે જે ગઈકાલે જોઈ ગયા અને આજે આ સગુણ પ્રકરણના 7મા અધ્યાયમાં તે સ્વયં નિર્ગુણ બ્રહ્મને માયાનો સંબંધ કેમ થયો એ વગેરે આ વિદુરજીની શંકાઓ.
કાલે જે આપણે જોયું કે વિદુરજીનું ચિત્ત અત્યંત શુદ્ધ ન હતું અને એના કારણે નિર્ગુણ માત્ર ચૈતન્ય રૂપ ભગવાનને ગુણો અને ક્રિયાઓ હોવાનું કેમ સંભવે એવી શંકાથી એમણે જુદી જુદી રીતે મૈત્રેયજીને એ પ્રશ્નો કરે છે કે બ્રહ્મ તો માત્ર ચેતન રૂપ હોવાથી, તેને ધર્મ, શક્તિ, વિશેષ તથા સ્વરૂપ ન હોવાથી, અર્થ અને શબ્દનો સંબંધ ન હોવાથી બ્રહ્મ જગત રચનાર કેમ હોય? જગતનો કર્તા બ્રહ્મ છે, એને તો વિકારવાળા ગુણ એ વિકારવાળાના હોય, એ બ્રહ્મમાં હોય. પ્રયોજન સંબંધી અને સંદેહ વિનાના નિર્ગુણ ભગવાનને ગુણો અને ક્રિયાઓ ક્યાંથી હોય? આમ એમને બીજના સંદેહ સંબંધી આ પ્રશ્ન થઈ રહ્યા છે વિદુરજીને. અને ભગવાનને જે કાર્યો રચે છે તે કાર્ય અને કારણ એ જુદા જુદા પ્રકારના છે. કે એમાં જો કે જગત એ જળ વિકાર વાળું અને જુદા જુદા આકાર વાળું છે, જ્યારે ભગવાન માત્ર ચેતન રૂપ છે અને વિકાર વિનાના છે. અને બીજું કે જગત સગુણ છે અને ભગવાન નિર્ગુણ છે. કાર્ય અને કારણ, એમાં કારણ ભગવાન અને કાર્ય ભગવાનનું કાર્ય એ જગત છે. આમ એ જુદા પ્રકારનું છે, એવું આપણે ગઈકાલે જોયું. અને હવે એમને થાય છે કે જે આ સૃષ્ટિ છે એ જીવથી માયા દ્વારા થઈ છે, કે જીવની માયા દ્વારા થઈ છે, કે ભગવાનની માયા દ્વારા થાય છે, કે ભગવાન સ્વયં કરે છે, એવો વિદુરજીને અહીં આગળ સંદેહ થઈ રહ્યો છે. હવે આ શ્લોક 2 એની ઉત્થાનિકા, અવાજ આવે છે ને ત્યાં? એ પ્રમાણે ચાલે છે. દંડવત પ્રણામ છે. એ પ્રમાણે ભગવાન બીજ હોવાના વિષયમાં દૂષણ કહીને નીચેના શ્લોકમાં ફલની સ્થિતિ પ્રાપ્ત કરેલી લીલામાં દૂષણ કહે છે. એટલે કે જગત એ ભગવાનનું કાર્ય નથી અને ભગવાન જગતનું બીજ એટલે સમવાય કારણ નથી, એમ વિદુરજી અહીંયા સંદેહ કરે છે. એમાં ફૂટનોટ 1 કે સૃષ્ટિ કરવાનું પ્રયોજન લીલા જ હોવાથી તે ફલરૂપ ફલની સ્થિતિ પ્રાપ્ત કરેલી છે, એ પુરુષોત્તમજીનો મત છે. કે અહીંયા આગળ જે ભગવાને જે સૃષ્ટિ કરી એ સૃષ્ટિ એ પ્રયોજન વિના જ કરી છે. અને ભગવાને જે આ સૃષ્ટિ કરવાની જે લીલા કરી એમાં વિદુરજીને સંદેહ થઈ રહ્યો છે કે ભગવાને સૃષ્ટિ કરી એ લીલા જ કેમ હોઈ શકે? શ્લોક: ક્રીડાયામ ઉદ્યમઃ અર્ભસ્ય કામઃ ચિક્રીડિષા અન્યતઃ સ્વતૃપ્તસ્ય ચ કથમ નિવૃત્તસ્ય સદા અન્યતઃ. શ્લોકાર્થ: બાલકને કામ, બીજા સાથે રમવાની ઈચ્છા અને રમત કરવાનો ઉદ્યમ હોય છે. જે પોતાથી તૃપ્ત છે અને સદા બીજાના સંબંધ વિનાના છે, તેમને તે કેમ થાય? શ્રી સુબોધિનીજી: લીલા એટલે વિલાસ કરવાની ઈચ્છા, લીલા એટલે રમવાની ઈચ્છા. પ્રયોજન વિના જ કરેલી એકલી કૃતિ, તે કૃતિથી બહારનું કાર્ય ઉત્પન્ન થતું નથી. ઉત્પન્ન થયેલું હોય તો પણ તે કાર્ય ઈચ્છેલું નથી, તેમજ ઉત્પન્ન થવામાં કરનારને શ્રમ કરાવતું નથી. એટલે કે લીલા એ કોઈ પ્રયોજન કે ફળના હેતુ વિના જો એ કરેલી ક્રિયા છે તો એ ક્રિયાથી બીજું કાર્ય ઉત્પન્ન નથી થતું અને એવું કાર્ય ઈચ્છેલું પણ નથી હોતું. અને જે આવું જે કાર્ય થાય છે એ જે કાર્ય કરે છે એને શ્રમ પણ નથી કરાવતું. કે જે આપણે એક ઉદાહરણ લઈએ કે આજે ગોવાળીઓ હોય છે અને જે પોતાની મસ્તીથી જ્યારે એની લાકડીને ગોળ ગોળ ફેરવે છે તો એને અનાયાસે જે આ ક્રિયા કરે છે અને ત્યારે એ એક જ ક્રિયા થાય છે, એના સિવાયની બીજી ક્રિયા નથી થતી. અને એને પોતે કરેલી કે પોતાના આનંદથી એને જે આ ક્રિયા કરી એમાં એને શ્રમ પણ નથી થતું, એવું આપણે સમજી શકીએ છીએ. પરંતુ અંતઃકરણમાં પૂર્ણ આનંદ થતા તેના ઉલ્લાસથી જેવી લોકમાં રાજાને થાય છે તેવી કાર્યને ઉત્પન્ન કરતી હોય તેના જેવી કોઈક ક્રિયા ઉત્પન્ન થાય છે, તે ક્રિયા લીલા. એટલે અહીંયા આગળ લીલાને સમજાવે છે કે અનાયાસે ન હર્ષાત ક્રિયામાણ ચેષ્ટા એટલે લીલા. અનાયાસે એટલે કે કોઈ હેતુ કે કોઈ પ્રયોજન વગર અને પ્રયત્ન વગર, કે જેમાં શ્રમ નથી થતો અને આનંદ કે હર્ષથી જ આવી કોઈ ક્રિયા થઈ જાય એ લીલા છે. જેમ કે લોકમાં જે રાજાને જે પોતાનો અંતઃકરણથી અંદર આનંદ અને ઉલ્લાસ હોય અને એનાથી જે કોઈ એ ક્રિયા કરે તો એ લીલા છે, એવું અહીંયા આગળ સમજાવી રહ્યા છે. તે પણ ભગવાનને હોવાની ઘટતી નથી, કારણ કે તે કરવામાં પ્રયોજન હોવા છતાં
તે કરવાનું કારણ હોય છે. એટલે કે આવા અંતઃકરણના જે આનંદથી ઉત્પન્ન થતી હોય જેવી આવી ક્રિયાઓ એ પણ ભગવાનમાં આવી રીતે તો નથી જ થતી. આવી ક્રિયા કરવાનો કોઈ હેતુ કે પ્રયોજન નથી. તો ક્રિયા કરવાની પાછળ પણ કોઈ કારણ હોય. અને લોકના નિયમ પ્રમાણે ભગવાનની લીલા હોવાનું કહો છો, તેથી લોકમાં પ્રસરિદ્ધ જ હોય તેવું તે કારણ કહેવું જોઈએ. એટલે કે જગત એ ભગવાનની લીલા છે એ જણાવવા માટે જે આપણે લોકમાં પ્રસરિત એટલે કે આપણે બધા જે સમજી શક્યા અથવા તો જે લોકમાં પ્રસિદ્ધ હોય એવું કારણ કહેવું જોઈએ. વળી તે લીલા બાળકમાં પ્રસિદ્ધ છે. એટલે કે આવી લીલા કે જે આપણને બાળકના ઉદાહરણથી કહે છે કે જે બાળકને પ્રથમ કામ થાય છે ને પછી એને રમવાની ઈચ્છા થાય છે, આ જે લીલા છે એ આ બાળકમાં પ્રસિદ્ધ છે. એટલે એનાથી સમજાવી રહ્યા છે. બાળકને પણ કામથી જ રમવાની ઈચ્છા થાય છે. તેમ ન હોય તો સદાય રમવાની ઈચ્છા થાય. કામનું પણ કારણ હોય છે. તેમ ન હોય તો કામ સદા થાય. એટલે કે જે બાળકની અત્યારે રમવાની ઈચ્છા થઈ રહી છે તો એને કોઈ કામથી કે એને ઈચ્છા થઈ રહી છે એમાં પણ એને કામ થવામાં પણ કોઈ કારણ હોય છે. એની જો કામથી ઈચ્છા ન થાય તો આવી જે રમવાની ઈચ્છા છે એ સદાય થવી જોઈએ અને એનું કામ પણ એ સદાય થવું જોઈએ એવું કહી રહ્યા છે. તે અર્થ કહે છે કે બાળકને આરંભમાં રમત કરવાનો ઉદ્યમ થાય છે. એમાં ફૂટનોટ 2 પ્રથમ કામ, પછી રમવાની ઈચ્છા, પછી ઉદ્યમ થાય છે એમ આગળ કહે છે. તેથી જાણી શકાય તેવો પ્રથમ ગુણ ઉદ્યમ છે એવો અર્થ જણાય છે. કારણ કે કામ અને ઈચ્છા બીજાથી જાણી શકાતા નથી. એટલે કે બાળકને મનમાં કોઈ કામ થાય પછી જ તેને રમવાની ઈચ્છા થાય છે અને પછી જે બાળકે ઉદ્યમ કરે છે એટલે કે રમવા માટે પ્રયત્ન કરે છે. અને આમ જેનો પહેલો ગુણ ઉદ્યમ છે એ તો આપણે એને રમતો જોઈએ એટલે આપણે આ ગુણને જાણી શકીએ છીએ, પણ જે કામ કે ઈચ્છા કે જે બાળકના મનથી થઈ એને આપણે નહીં જાણી શકીએ. અને તે પહેલા બાળકના કામને લીધે થાય છે. એટલે કે બાળકને કામની ઈચ્છા થઈ તો એના લીધે એ ઉદ્યમ કરી રહ્યો છે તો આ રમતા પહેલા એને એના મનમાં કામ થાય છે. તે સંબંધમાં વાક્યની રચના એવી છે કે આ પુરુષ કામથી ભરપૂર છે. એ શ્રુતિ પ્રમાણે આરંભમાં બાળકને વાસનાના લીધે કામ થાય છે. એટલે કે આ શ્રુતિથી મને એવું સમજાય છે કે ભગવાન તો કામથી ભરપૂર છે. એટલે કે ભગવાન પૂર્ણ છે. ભગવાનને કામનાથી આવી કોઈ રમવાની કે ક્રિયાની ઈચ્છા થતી નથી, પણ બાળક જે છે એને તો આ વાસનાના લીધે એને કામ થાય છે બાળકને, અને બાળકને કામને લીધે જ એને રમવાની ઈચ્છા થાય છે. ત્યાર પછી ચીકરી દિશા એટલે બીજાની સાથે બીજા બાળકને નિમિત્ત બનાવીને રમવાની ઈચ્છા થાય છે. કારણ કે એકલાની રમત સંભવતી નથી, કેમ કે તે બીજો ન હોય તો કામ હોવા છતાં રમવાની ઈચ્છા જતી રહે છે. કામ એટલે રમતનું જ્ઞાન, કારણ કે રમત ફલરૂપ છે. એટલે અહીંયા જે મૂળમાં ચીકરી દિશાથી એવું કહી રહ્યા છે, ચીકરી દિશા એટલે રમવાની ઈચ્છા. એમાં કહે છે કે બાળકને જો રમવું હોય તો એને રમવા માટે બીજું કોઈ જોઈએ તો જ એને નિમિત્ત બનાવીને બાળક એની સાથે રમી શકશે. અને જો બાળકને રમવા માટે બીજું કોઈ ન હોય તો પછી એની રમવાની જો ઈચ્છા હશે એ પણ બાળકની જતી જ રહેશે. એમાં ફૂટનોટ 3 કામ ઈચ્છારૂપ હોવાથી રમવાની ઈચ્છા એમ ફરી કહે છે. તેથી પુનરુક્તિ થાય તે નથી એમ જણાવવા આ કહેલ છે. એટલે કામ એટલે કે રમતનું જ્ઞાન, અને રમત અહીંયા ફળરૂપ છે અને સાધન રૂપ પણ એ રમત જ છે તો તે અલગ છે એવું અહીંયા આગળ સમજવાનું છે. એટલે આ પુનરુક્તિ નથી એવું મને સમજાયું છે. એ કામ એટલે રમતનું જ્ઞાન અને રમવાનો ઉદ્યમ એનું સાધન થયું અને રમત એ ફલરૂપ થયું, એટલે આ પુનરુક્તિ દોષ નથી. વળી તે સાધનરૂપ હોવાથી કામ અને પ્રયત્નનો વિષય એક જ છે. એટલે કામ અને પ્રયત્નનો વિષય એક એટલે રમત જ છે. પરંતુ સ્વર્ગની પ્રાપ્તિ વગેરે જ્યાં સાધન અને ફલ જુદા હોય છે ત્યાં સ્વર્ગ માટે કામ અને કરવાની ઈચ્છા યજ્ઞની હોય છે. તેથી અહીં પુનરુક્તિ દોષ નથી. એટલે કે સ્વર્ગની પ્રાપ્તિ માટેના સાધન અને ફલ એ અલગ હોય છે. એમાં કામના એમને સ્વર્ગની પ્રાપ્તિની હોય છે અને એ સ્વર્ગની પ્રાપ્તિ માટે એમને સાધન માટે એમને યજ્ઞ કરવાની કામના હોય છે. એટલે આમાં પણ સ્વર્ગની પ્રાપ્તિમાં પણ સાધન અને ફલ એ જુદા છે.
એથી એ પણ અહીંયા આગળ પુનરુક્તિ દોષ નથી એવું જણાય છે. ત્યાર પછી રમત કરવાનો ઉદ્યોગ થાય છે, રમત કરવા તૈયાર થાય છે એવો અર્થ છે. એટલે પછી બાળક રમવાનો પ્રયત્ન કરે છે. કેટલાક તો ઉદ્યમ કામનું જ વિશેષણ હોવાનું કહે છે. ઉદ્યમ કરાવે તે ઉદ્યમ, કામ જ પુરુષને ઉદ્યમ કરાવે છે. એટલે કે બીજાની સાથે કામ જ પુરુષને ઉદ્યમ કરાવે છે, એટલે બીજા સાથે રમવાની તેની ઈચ્છા થાય છે એમ તે કહે છે તે વિચારવા જેવું છે. એટલે કે અહીંયા આગળ જ્યાં કેટલાકથી કીધું છે એ શ્રીધરનો મત સમજાવી રહ્યા હોય એવું લાગે છે કે તે ઉદ્યમને જ એટલે કે એ ઉદ્યમને જ કામનું વિશેષણ કહે છે અને ઉદ્યમ કરાવે તે ઉદ્યમ એટલે કે કામ જ ઉદ્યમ છે એવું એ સમજાવે છે અને જેનાથી એ બીજા સાથે રમવાની ઈચ્છા થાય છે એમ અહીંયા શ્રીધર કહે છે એવું છે. હવે ફૂટનોટ 4 માં આ શ્રીધરનો મત કહેલો છે તે પોતાને ઈષ્ટ નથી એમ પછીના વાક્યથી જણાવે છે. જે વિચારવા જેવું કહ્યું છે તે આમ પછીના વાક્યથી એ જણાવે છે. કામ અભિધ્યારૂપ છે એમ વ્યાસજીએ સ્વીકારેલું છે અને સ્કંદ 2 ના 3 અધ્યાયના 13મા શ્લોકમાં અભિધ્યાનો અર્થ આ જ કરવું એવું નિશ્ચયરૂપ જ્ઞાન કરેલો છે. તે અહીં રમતના સંબંધમાં લેવું યોગ્ય છે. તેથી કામનો અર્થ અહીં ઈચ્છા કરવો એ એમના અભિપ્રાયથી વિરુદ્ધ છે તેવો અર્થ છે. એટલે અહીંયા આગળ જે ફૂટનોટમાં કહે છે કે એટલે અહીંયા આગળ કામનો અર્થ ઈચ્છા નહીં પણ રમત જ કરવો એવું સમજાય છે. એ આ પુરુષોત્તમજીનો મત છે. આવો વિચાર પણ ભગવાનના સંબંધમાં સંભવતો નથી. એટલે કે કોઈ કામના કે ઈચ્છાથી ભગવાન કાર્ય કરે છે તો એ વિચાર પણ આ ભગવાનના સંબંધમાં તો નથી સંભવતો. પોતાથી જ તૃપ્ત હોય તેમનામાં કામ હોવાનું સંભવતું નથી, કારણ કે અપૂર્ણને જ કામ હોય છે. તેમ ન હોય તો ફલ પ્રાપ્ત થાય. એમાં ફૂટનોટ 5 ફલ એટલે રમતરૂપ ફલ એટલે ભગવાન તો પોતે તૃપ્ત છે એટલે ભગવાન પોતે પૂર્ણ છે. એથી ભગવાનમાં પણ કામ હોવાનું તો સંભવતું નથી. એટલે કે જે અપૂર્ણ છે એને જ કામ હોય છે અને જે અપૂર્ણ છે તો એને લીધે એને ફળ પણ પ્રાપ્ત થાય છે. ત્યારે પણ કામ રહે એટલે અપૂર્ણને કામ થાય અને જો એની કામના પૂર્ણ થઈ જાય કે એને ફળ પ્રાપ્ત થઈ જાય તો પણ એને કામ તો રહે જ છે. જે તૃપ્ત થયેલા છે તે પોતે જ સર્વફલરૂપ હોવાથી અને તેને સર્વફલ પ્રાપ્ત થયેલ હોવાથી તેને કામ હોતો નથી એ લોકમાં પ્રસિદ્ધ છે. જો લોકથી જુદા પ્રકારે જ ભગવાનના કામની તૃપ્તિ થતી હોય તો ભગવાન તૃપ્ત થયા વિના ના જ રહે અને પછી પોતાના માટે જ કાર્ય કરે. આવી તૃપ્તિ દોષ નથી એમ કહે તો તેમનો પોતાનો આનંદ હદવાળો થાય. એટલે કહે છે કે ભગવાન તો સદા તૃપ્ત છે અને પૂર્ણ છે કે જ્યારે અતૃપ્તતા અપૂર્ણતા એ કામનાને બતાવે છે. એટલે ભગવાન પોતે જ ફલરૂપ છે અને એમને તો બધા સર્વફલ એમને પ્રાપ્ત થયેલા છે. તો જેમ લોકમાં આપણે એમ કહીએ છીએ કે જે તૃપ્ત થયેલા હોય એને કામના ન થાય, પણ એવી રીતે આ ભગવાનમાં પણ કામના ન હોવી જોઈએ એવું અહીંયા આગળ કહે છે. પણ લોકથી જુદા પ્રકારની જે તૃપ્તિ પણ નથી કે એમને એવી પણ તૃપ્તિ નથી કે અતૃપ્ત હતા અને એમણે પોતાના માટે સૃષ્ટિ કરી અને એ તૃપ્ત થયા એવું પણ ભગવાનમાં ન માની શકાય. પણ ભગવાન કેવા છે તો ભગવાન એ પૂર્ણ કામ છે, ભગવાન પોતે તૃપ્ત છે, એ પોતે જ આત્મારામ છે, એ પોતાનામાં જ સંતુષ્ટ છે અને ભગવાન પોતે અપરિચ્છિન્ન છે. તો ભગવાનને આવી જુદા પ્રકારથી સૃષ્ટિ કરવાની જરૂર પડી એ માટે અહીંયા આગળ એ તર્ક કરી રહ્યા હોય એવું લાગે છે. તેથી તર્કથી ભગવાનના કામનું નિરૂપણ થઈ શકતું ન હોવાથી તેમણે કામના કરી એ શ્રુતિ બીજાના સંબંધવાળી છે. એટલે અન્ય પ્રકારથી જે સૃષ્ટિ કરવાની જરૂર પડી જે બીજા પ્રકારથી તે તર્કથી આ ભગવાનનું કામનું પણ આપણાથી નિરૂપણ કરવાનું અશક્ય છે. ફૂટનોટ 6 બીજાના એટલે જીવના અથવા સબલ સગુણ બ્રહ્મના. એટલે શ્રુતિમાં જે વચન છે તેમણે કામના કરી એ નિર્ગુણ બ્રહ્મ માટે નહીં પણ સગુણ બ્રહ્મ કે જીવ માટે એ શ્રુતિનું વચન છે. એ કામ નિત્ય સદાનો હોય તો સદાય કાર્ય થયા કરે. એટલે જો કામ નિત્ય છે તો એ સદાનો હોય અને તો કાર્ય પણ સદાય થયા કરે. કામ ઉત્પન્ન થાય તેવો છે એવા મત પ્રમાણે તો
તેને ઉત્પન્ન કરનાર બીજો કોઈ ન હોવાથી તે ઉત્પન્ન જ ન થાય. એટલે કે કામ ઉત્પન્ન થાય એવો છે, અને જો તેમ હોય તો તેને ઉત્પન્ન કરનાર પણ બીજું કોઈ હોવું જ જોઈએ. અને ભગવાનને તો આવો બીજા કોઈની સાથે સંબંધ નથી, તો પછી કામ કેવી રીતે ઉત્પન્ન થાય? કાલ વગેરે તે ભગવાનના કામને જાગૃત કરે છે. એ મત પ્રમાણે પણ ભગવાનનો કાલ વગેરેનો સંબંધ હોય અને તે નથી એમ સદા બીજા સંબંધ વિનાના શબ્દોથી કહેલું છે. તે સદા બીજાના સંબંધ વિનાના છે. એટલે કાલ વગેરે જે ભગવાનના કામને જાગૃત કરે છે, એમ જો માનીએ તો ભગવાનનો કાલ વગેરે સાથેનો સંબંધ પણ આપણને માનવો પડે, પણ એવું નથી. અહીંયા આગળ એ સદા બીજાના સંબંધ વિનાના, એટલે કે ભગવાનને બીજા સાથે સંબંધ નથી એવું કહે છે. તેથી ભગવાન બીજ ન હોવાથી અને તેમને પ્રયોજન ન હોવાથી તેમનાથી કાર્ય જગત થવાનો મત બરાબર નથી. એટલે જગતનું બીજ ભગવાન ન હોવાથી અને ભગવાનને કોઈ પ્રયોજન પણ નથી એવી એમને જે શંકા થાય છે, તેથી જગત એ ભગવાનનું કાર્ય છે એ મત એમને બરાબર નથી લાગતું વિદુરજીને, અને અહીંયા આગળ એમને આવો સંદેહ થઈ રહ્યો છે. આ શ્લોક સંપન્ન થયો છે. કઈ હોય વિચાર કરો. શ્લોક 3. વળી જોકે માયાનો સ્વીકાર કરવામાં આવતા ઉપર કહેલા બધા દોષો દૂર થાય. હા હા હેલો, હા દંડવત પ્રણામ છે. આ શંકા છે એ હું સમજુ છું આ વિદુરજીની, પણ જયારે આપણે આ વાંચીએ અત્યારે ઓન ધ સ્પોટ તો એવું લાગે કે એમનો આવું કે છે તો બરાબર જ લાગે છે ને. શંકા છે હું સમજુ છું, પણ આપ જરા થોડુંક એવું સમજાવી શકશો કે ક્યાં આ પોઈન્ટ્સ એમના ખોટા છે? પછી સમાધાન આવવાનું હોય તો એ તો આવવાનું છે, પણ અત્યારે કહી શકો આપ થોડુંક કેવી રીતે આનું સમાધાન થાય? કરો સમાધાન. એટલે મને સમજ ના પડી એ કઈ શંકા વિશે કહી રહ્યા છે. આખી બધી શંકા વિશે, એટલે આ તો ખાલી વિદુરજીની બધી શંકાઓ છે. હા, એટલે અત્યારે આપણે જો આ શ્લોક આખો વાત તમે કર્યો તો આજે રમવાની ઈચ્છા થઈ, બાળકને કામ થયું, તો આપણે ભગવાન સાથે આપણે જોડીએ છીએ ને કે જેમ ભગવાનને ઈચ્છા થઈ ને આ સૃષ્ટિની રચના થઈ, તો જે અહીંયા એમને તર્કથી આર્ગ્યુમેન્ટ આપી તો ફેસ વેલ્યુ પર આપણને બી એવું સાચું લાગે, અને ખબર છે શંકા છે, પણ મને અત્યારે સમાધાન એનું યાદ નથી આવતું કે આપણે કેવી રીતે આનું સામે પક્ષે શું આનો આન્સર આપીએ. એટલે મેં હું એવું પૂછું છું કે કહી શકો હમણાં કે વોટ ઇઝ ધ આન્સર? એમ પછી તો આવવાનું છે, આ શંકા અધ્યાય છે, પણ અત્યારે એવું પૂછવું હતું કે કઈ ખબર હોય તો કહી દો એમ. ના, હવે અત્યારે તો વિદુરજી જે શંકા જ કરી રહ્યા છે ને, પછી મૈત્રીજી જયારે એનો જવાબ આપશે ત્યારે આપણને પણ જોડે જોડે ખ્યાલ આવશે. અત્યારે તમે જેટલું આ કર્યું છે એમાં ખાલી શંકાઓ જ જોવામાં આવી છે. આપણને આપણી રીતે થોડો ખબર હોય, પણ એ ખરેખર તો જે મૈત્રીજીના ઉત્તર આવશે ત્યારે આપણે જાણી શકીશું એવું મને અત્યારે તો નથી ખબર. અત્યારે તો મને આ શ્લોક પૂરતું જ મને આ ખબર છે. બીજું કઈ હોય તો જે આપ કૃપા કરો. હા જે પ્રણામ. આ છે ને અહીં જે આવ્યું ને કે આ પુરુષ કામથી ભરપૂર જ છે, તો આ પુરુષ એટલે જીવ પુરુષની વાત છે ને અહીં. પણ મને લાગે માયાવાદીઓ અહીં એમ લગાવે છે કે આ પુરુષ એટલે ભગવાન કરીને શંકા ઉઠી છે. સરદવા પ્રણામ. સરદવા હું પણ અહીંયા મેં પણ અહીંયા ભગવાનથી જ લીધું છે, કારણ કે કામનાથી ભરપૂર એટલે કે પૂર્ણ કામ છે. ભગવાન એ પૂર્ણ કામ છે એવી રીતે મેં લીધું છે. મને એવું સમજાય છે કે આ પુરુષ એટલે જીવ પુરુષ કામથી ભરપૂર છે. એ શ્રુતિ પ્રમાણે આરંભમાં બાળકને વાસનાને લીધે કામ થાય છે. તો બાળક એટલે તો જીવ બાળકની વાત છે ને, ભગવાન બાળકની થોડી વાત છે. સરદાર મને અહીં બાળકમાં છે, પણ ભગવાન તો પૂર્ણ કામ છે, એટલે એમને આવી કોઈ કામના નથી, પણ બાળકમાં કામના થાય છે અને ભગવાન એ કામનાથી ભરપૂર છે, એટલે કે એ પૂર્ણ છે. મને આવું સમજાયું છે. મને એવું સમજાય છે કે આ બાળકના એક્ઝામ્પલ થી વિદુરજી કહી રહ્યા છે કે આવી રીતે જે પહેલો શ્લોકમાં પણ આવ્યું ને કે ભગવાન તો આવા નિર્ગુણ છે, તો લીલાથી માત્ર આવી રીતે ગુણ અને ક્રિયા કેમ કરી?
તો એ 4 શ્લોકથી જે ફર્સ્ટ પેજ પર હતું કે ભગવાન સંબંધી 4 સંદેહ ને જીવ સંબંધી 2, તો આ 4 શ્લોકથી તો ભગવાન સંબંધી જ પ્રશ્ન છે. તો બાળકના એક્ઝામ્પલથી ઇટ અપ્લાઇઝ ટુ ભગવાન એવું મને સમજાયું. એટલે બાળકનું જ્યાં બાળક છે તે આપણે ભગવાન સમજીએ એવું મેં આ સમજતી વખતે મેં એવું વિચાર કર્યો કે જે હું એવું સમજી હતી બાલક એટલે જીવના સંબંધથી આપણે લઈને આપણે આમની વાત પૂરી થઈ જવા દે પહેલા, પછી કઈ નંદીશ. હા, એટલે મને એવું લાગ્યું બાળકથી, એટલે અત્યારે જ મને એવું લાગ્યું કે બાળક એટલે એ જીવના સંબંધી આપણે વિચારવાનું છે, અને બીજું જે સામે કહી રહ્યા છે ભગવાન માટે છે. એટલે આપણે એવી રીતે વિચારીએ તો પણ આ શંકાને થોડું સમજી શકાય કે આપણે પણ બાળકની તરીકે, એટલે મતલબ જીવને પણ કામના થાય છે, પછી એને કામના પૂર્તિ માટે એને રમવાનો પ્રયત્ન કરે છે, એ એમાં અપૂર્ણતા છે, આ બધું એ બાળકમાં સંભવે છે, આ બધું ભગવાનમાં નથી સંભવતું. હું એવી રીતે સમજી છું. હું પણ. તમારું નામ શું બેન? મારું નામ દીપિકા. ભલે. હા હા. તો હું પણ દીપિકા ને એમ સમજી કે આવું આ કામ, આ પુરુષ કામથી ભરપૂર જ છે. તો આમ શ્રુતિ એમ કે છે કે જીવ પુરુષ, અને હું એવું સમજી. હું હવે જે કરો તે ચાલો સમજાવશે સરદાવા. ખાલી હું મારો શંકા પાછી કરું છું કે જેમ હું ફરીથી મારો પ્રશ્ન ક્લેરિફાય કરું છું કે જેમ ભગવાને લીલા કરી તો લીલા સમજાવવા માટે જેમ પ્રયોજન વિના લીલા કરે છે, તો એ જ ઇક્વલ પેરેલલ થી બાળક જેમ પ્રયોજન વિના રમત રમે છે. એટલે મારા સમજ પ્રમાણે અહીંયા બાળક અને ભગવાન એ બેની કમ્પેરેટિવ સ્ટડી છે, જીવની નહીં. લીલા સમજાવવા બાળકનું એક્ઝામ્પલ છે. હા 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 હા. તમે જીવ કહો છો ને? ના, એટલે જીવ એટલે મતલબમાં બાળક એટલે આપણા જેવા, એવી રીતે મેં લીધું. અને ભગવાનનું તો આખું અલગ જ છે. એટલે બાળકના ઉદાહરણથી આપણે સમજી શકીએ કે જીવમાં પણ કામના હોય છે, એ પણ આવું બધું કરે છે. એટલે એવી રીતે હું સમજી હતી. ના, એટલે આપણું બેનું થોડું જુદું પડે છે. જુદું પડે છે. બાળકનું તો ખાલી ઉદાહરણથી આપણને સમજાઈ રહ્યા છે અહીંયા આગળ, એવું મને લાગે છે. નંદીશ કઈ કહે છે? હા, દંડવત પ્રણામ જે છે. મને એમનો જે આ શંકા છે ને, એમનો એ અહીંયા મેઇન શંકા એવી લાગી રહી છે મને કે અહીંયા પ્રભુ લીલા શા માટે કરી રહ્યા છે. તો એના પછી હવે આના પછીના શ્લોકમાં છે ને વિદુરજી મતલબ માયાને રિલેટેડ ક્વેશ્ચન કરે છે, અને 8મો 9મો શ્લોક એ મારો છે, એમાં ત્યાં સમજાવી રહ્યા છે ડિટેલમાં કે ભાઈ આ માયાનું કાર્ય વિરુદ્ધ છે, એને કારણે આખી લીલા સમજમાં આવી રહી છે કે ભાઈ કેવી રીતે એ અહીંયા કેમ પ્રભુ લીલા કરી રહ્યા છે. ઠીક છે, પણ મૂળ જે પ્રથમ શ્લોક છે જેમાં આશંકા ઉઠાવી છે, કે ભગવાન વિકાર રહિત છે, નિર્ગુણ છે, ચિન્હ માત્ર છે, એવા જે ભગવાન છે એમની લીલાથી પણ ગુણ અને ક્રિયાઓ હોવાનું કેમ સંભવે? આ મૂળ પ્રશ્ન છે ને. ત્યાં લીલાને પ્રશ્નમાં મૂકીને આ પ્રશ્ન જિજ્ઞાસા કરી છે. કેમ કે લોકવત્તુ લીલા કૈવલ્યમ, એ જે જગત ક્રીડા છે એને લીલા કહીને એને સર્વત્ર પ્રસિદ્ધિ પ્રાપ્ત થયેલી જ છે. એ ભગવાને શા માટે રચ્યું? તો લીલા જ માટે. એના ઉપર જ આ પ્રશ્ન છે કે ભગવાન આવા પ્રકારના છે તો લીલા માટે પણ કેવી રીતે જગત કર્તૃત્વ પોતાની અંદર સ્થાપિત કરી શકે? હવે જો લીલા જે છે એ બાળકની એક કૃતિ છે, સહજ કૃતિ, એ રીતે એની વ્યાખ્યા કરવામાં આવે તો હવે એ પ્રશ્ન છે એનો જે બીજો પાર્ટ કે પ્રયોજન અને બીજ, એને અહીંયા ઓર વધારે સ્પષ્ટ કરી રહ્યા છે. બાળકના ઉદાહરણમાં આપણે જોઈએ છીએ
કે પ્રથમ એને કામ ઉત્પન્ન થાય છે, એના પછી એ ક્રીડામાં પ્રવૃત્ત થાય છે, એટલે એનું ઉદ્યમ થાય છે. તો વિના પ્રયોજને તો એ બાલની ક્રીડા છે, બાલકની ક્રીડા પણ થતી નથી. તો અહીંયા એ કેવી રીતે ભગવાનમાં ઉત્પન્ન થશે? એટલે અનાયાસેન હર્ષાત ક્રિયમાણા નિષ્પ્રયોજનિકા કૃતિ, એ રીતે જો આપણે લીલાની પરિભાષા કરીએ તો લીલામાં નિષ્પ્રયોજનતા દેખાતી નથી. કે પ્રથમ કામ થાય છે, પછી ચીકણી દિશા થાય છે, તે પછી ઉદ્યમ થાય છે. અને જો ભગવાન સ્વતઃ તૃપ્ત હોય તો પછી આવી જાતની ચીકણી દિશા પણ પ્રકટ થવાનું કોઈ પ્રયોજન છે નહીં. આવો પ્રશ્ન છે. જે પ્રશ્ન તો મને સમજાયો છે. મારી ખાલી એટલું જિજ્ઞાસા છે કે આપણે જયારે વાંચીએ છીએ તો આપણને એવું લાગે કે આ સાચું જ કહે છે, તો આપણે આનું સમાધાન કેવી રીતે વિચારીએ? એટલું એક બે લાઈનમાં શોર્ટમાં કહી શકો તો. હા, એ તો થોડું ધીરજ રાખવું જોઈએ. આપણે કહીએ ને જેમને પૂછ્યું છે એ કહે વધારે સારું કહેવાય ને. હા, તો પછી અહીંયા લીલામાં જ અહીંયા જે બાલક કહ્યું તો દીપિકાબેન બાલક એટલે અહીંયા જીવ પેરેલલ કરે છે, તો એ કેવી રીતે સાચું સમજવાનું હતું? બરાબર એમ જ લેવાનું છે કે હું બાલક એન્ડ ભગવાનની કમ્પેરિઝન લઉં? એટલે જરાક ખુલાસો કરો. પિંકીબેન કઈ કહે છે? તમે કઈ કહી રહ્યા છો? આ તો ઉદાહરણ તરીકે લીધેલું છે, ઉદાહરણ તરીકે સમજવું જોઈએ. ઉદાહરણ અહીંયા જે ક્રીડા છે એ બાલક જ ક્રીડા કરતો હોય એવું માનીને એને આ વાત કહેવામાં આવી રહી છે. મોટા લોકોની ક્રીડાના વિષયમાં આ વાત નથી કહેવાતું. તો એમાં બાલકની જે ક્રીડા છે નિષ્પ્રયોજન હોઈ શકે, હર્ષથી ક્રિયમાણ હોય અને અનાયાસ પણ એમાં દેખાઈ શકે આપણે. તો ઉદાહરણ તરીકે કહેવાયું છે. એટલે જો જગત છે ભગવાનની ક્રીડા છે એમાં આપણે કહીએ તો જેમ બાલક કરે છે તેવી રીતે ભગવાનને આ કરી રહ્યા છે. તો તેમ છતાં પણ બાલકના ઉદાહરણમાં પ્રયોજન દેખાય છે. તો આ પણ ભગવાન દ્વારા થતી ક્રીડા પણ નિષ્પ્રયોજન નહીં રહી જાય એવું આ જિજ્ઞાસામાં કહેવા માંગે છે. હા, જે છે થઈ ગયું. જે દંડવત પ્રણામ. ઓલું અનમ્યુટ નતું થતું એટલે ક્ષમા છે. તો પછી જે અહીંયા આ પુરુષ કામથી ભરપૂર છે તો પ્રભુ માટે જ આવશે ને, ભગવાન માટે જ, કે પ્રભુ કામથી તો ભરપૂર છે એટલે એમને કોઈ કામના નથી, બાલકને જે કામના છે પણ ભગવાનને કોઈ કામના નથી, એવું જ સિદ્ધ થશે ને? જે કામના નથી એવું કે કામ છે એવું? નહીં, બાલકને કામ છે પણ આ પુરુષ કામથી ભરપૂર જ છે એટલે એમાં કોણ આવશે? તો પછી આ પુરુષથી ભગવાન આવશે ને, કે એ તો ભરપૂર છે. જેવી રીતે આ બેને કીધું કે ભરપૂર છે એટલે પૂર્ણ છે, તો એ કઈ સમજાય નહીં, સેન્ટેન્સ નહીં સમજાયું. જે દંડવત પ્રણામ. તો વચન જ એ સંદર્ભમાં એ સમર્થનમાં આપેલું છે ને કે એ જે કામ છે બાલકને એ વાસનાને લીધે થાય છે, એના સમર્થન માટે જ તો આ વચન આપ્યું છે. આ પુરુષ કામથી ભરપૂર
વ્રજ છે એ શ્રુતિ પ્રમાણે આરંભમાં બાળકને વાસનાને લીધે કામ થાય છે, પછી ચિત્તરીડી હા જીજી હવે સમજાયું આપનું. જીવ કે ભગવાનનો મુદ્દો નથી. જે કોઈને પણ ક્રીડાની ઈચ્છા થાય છે એ કામ મૂલક હોય છે. કેમ કે આ શ્રુતિ એમ કહે છે કે કામમયો અયમ પુરુષ, તો કામ મૂલક આ ઈચ્છા છે. તો તમે જે ક્રીડાને નિષ્પ્રયોજન ચેષ્ટા કે એવું જે તમે પરિભાષા આપવા માંગો છો એ આમાં સિદ્ધ નહીં થાય. એટલે શરૂઆતથી તર્ક એ રીતે જ થયું ને કે લીલા બાલકમાં પ્રસિદ્ધ છે, એટલે જે પણ લીલા છે એ બાલકની લીલા એમ આપણે માનીએ છીએ. બાલક કરે લીલા એમ. અને બાલકને પણ કામથી જ રમવાની ઈચ્છા થાય છે, તો જે પણ લીલા છે એ કામ મૂલક થઈ ગઈ ને. કે જો કામ ન હોય એટલે કામ મૂલક ન હોય તો સદાય રમવાની ઈચ્છા થાય. પણ એવું તો હોતું નથી. ક્યારેક ઈચ્છે છે રમવા, ક્યારેક નથી ઈચ્છા કરતો. કહીએ તો પણ ના પાડે, મોબાઈલ લઈને બેસી રહે. એટલે કામનું પણ કારણ હોય છે. તો આનાથી એ સિદ્ધ થયું કે ક્યારેક ઈચ્છા થાય છે ને ક્યારેક ઈચ્છા નથી થતી. તો શું, શા માટે એવું? તો કોઈ પ્રયોજન છે તેથી. તો હવે કામ છે પ્રયોજન મૂલક છે, ક્રીડા કામ મૂલક છે, તે પછી ચેષ્ટા એ ક્રીડેચ્છા મૂલક થઈ. તો એમ દરેકમાં એક ઉપર એક પ્રયોજન તો દેખાઈ જ રહ્યું છે. તો પછી ઈ આપણે જે કહીએ છીએ લીલા માટેનું નિષ્પ્રયોજનિકા ચેષ્ટા, તો ઈ પછી તો નલિફાઈ જેવું થઈ જાય. આમના મત પ્રમાણે. અચ્છા, એટલે આમના મત પ્રમાણે છે. એટલે આ શ્રીધરજીના. ઓકે, હવે સમજાયું જેજી. આપણે આપણું ગોસાડી દઈએ ને એટલે સમાજ જે થઈ ગયું. નથી થયું. શ્રીધરનો મત છે એવું થોડું છે. આ તો વિદુરજી પ્રશ્ન કરી રહ્યા છે. અચ્છા, એટલે વિદુરજીને આવી શંકા થાય છે. ઓકે. હા, હવે સમજાયું. જે નિરૂપણ કરવામાં છે ને એમને એમ કહ્યું કે આમની તો કામના પૂર્ણ થઈ ગઈ છે. એટલે એમની એવું કદાચ બોલ્યા કે આ સ્તુતિ પ્રમાણે ભગવાનની કામના તો પૂર્ણ જ છે, પણ બાલકને થાય છે. કોન્ટ્રાડિક્ટરી રીતે બોલ્યા. અને અત્યારે આપણે ડિસ્કશન કર્યું તો સમર્થનમાં કર્યું એવું મને સમજાયું. હું એવું કહેવા માંગુ છું કે ભગવાન તો કામથી ભરપૂર છે. એટલે કે એમનામાં આવી કોઈ કામનાથી રમવાની ઈચ્છા ભગવાનમાં નથી થતી. જ્યારે બાળકમાં એ વાસનાના લીધે કામ થાય છે અને એને લીધે એને રમવાની ઈચ્છા થાય છે. જ્યારે ભગવાન એ પૂર્ણ છે, ભગવાન તૃપ્ત છે, એથી એમને કામનાથી રમવાની ઈચ્છા નથી થતી, એવું હું કહી રહી છું. એટલે એ તો આ પ્રશ્નનો જવાબ કહી રહ્યા છે જે પારુલ પૂછે છે ને એ. હવે કદાચ આ જવાબ આપે. આપ સમર્થનમાં વાપરો છો શ્રુતિ, અને આ બેન એમ કે છે કે ન થાય, એટલે થોડુંક જુદું બોલી રહ્યા છે. એમાં થોડુંક સમજવામાં ગડબડ થાય છે એવું લાગ્યું મને. પિંકીએ પૂછ્યું ને એટલે ઠીક છે, હું તો સમજી ગઈ. પ્રણામ. સમર્થનમાં સમજાયું છે કે આ કામના, એટલે કે રમત છે એ કામથી જ થવાનું, એવી રીતે જનરલ સ્ટેટમેન્ટ આવ્યું. તો પછી એવી રીતે એમને અત્યારે શંકા થઈ છે કે તો પછી તમે બાળકને એક્ઝામ્પલ આપીને આ વસ્તુ કહી રહ્યા છો, પણ દેટ ઇઝ નોટ પોસિબલ. દંડવત પ્રણામ જે છે. એટલે જે ઉત્તર આપણે આપી રહ્યા છીએ કે આ સૃષ્ટિ શા માટે, કેમ કે જો સપ્રયોજન હોય તો ભગવાન આપ્તકામ આત્મારામ ન રહી જાય.
તો એ ભગવાનની આપ્તકામતા કે આત્મારામતાને ટકાવી રાખવા માટે લોકવતુ લીલા કૈવલ્યમ, એટલે આ લીલા છે એ નિષ્પ્રયોજન છે એવું આપણે કહીએ છીએ. પણ હવે જે ઉત્તર આપી રહ્યા છીએ એ ઉત્તરમાંથી જ ફરી પાછી કામના કે પ્રયોજન વિદુરજીએ શોધી કાઢ્યું. એટલે ઉત્તર હવે ઉત્તર ન રહી ગયો. એટલે ફરીથી આપણને મહેનત કરવી પડશે કે જેથી ભગવાન આત્મારામ આપ્ત કામ બનેલા રહે અને તેમ છતાં આ ક્રીડા પણ સિદ્ધ થઈ જાય ભગવાન. કરો ભલે. હા, હવે શ્લોક 3 એમાં વળી જો કે માયાનો સ્વીકાર કરવામાં આવતા ઉપર કહેલા બધા દોષો દૂર થાય છે, પરંતુ તેનો જ સ્વીકાર કરી શકાય તેમ નથી. એટલે કે જો માયાનો સ્વીકાર કરી શકાય એમ જ નથી. જો માયાનો સ્વીકાર કરીએ તો આ બધા દોષો દૂર થઈ જાય, પરંતુ એ માયાનો સ્વીકાર તો અહીંયા કરી શકાય એમ નથી. કારણ કે ભગવાનને માયાનો સંબંધ હોવાનું કહેવું અશક્ય છે, કેમ કે માયા અજ્ઞાન રૂપ છે અને જ્ઞાન ન હોય ત્યાં તે હોય. એટલે કે ભગવાનનો માયા સાથેનો સંબંધ હોવો એ શક્ય જ નથી, કે માયા અજ્ઞાન રૂપ છે અને જ્યાં જ્ઞાન હોય ત્યાં જ માયા હોય છે. ભગવાનને તો જ્ઞાન ન હોવાનું સંભવતું નથી. એટલે કે ભગવાન પોતે જ જ્ઞાન રૂપ છે અને એ પોતે જ જ્ઞાન રૂપ છે, એટલે એમનામાં તો અજ્ઞાન હોવાનું કે આવું જ્ઞાન ન હોવાનું તો શક્ય જ નથી. એમ નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકથી કહે છે. શ્લોક 3 અત્રાક્ષી ભગવાન વિશ્વમ ગુણમયા આત્મમાયયા તયા સંસ્થાપયત એતત ભૂયઃ પ્રતિપિધ્યાસ્યતિ. શ્લોકાર્થ. ભગવાને ગુણોથી ભરેલી પોતાની માયાથી આ વિશ્વ રચ્યું, આનું તેનાથી સ્થાપન કરે છે અને ફરીથી આનો તેનાથી લય કરશે. શ્રી સુબોધિનીજી, માયા ચેતનના સંબંધ વાળી જ છે એમ માનનાર વિદુર આ પ્રશ્ન કરે છે. એટલે કે વિદુરજી એમ માની રહ્યા છે કે માયા એ ભગવાનના સંબંધ વાળી છે, એટલે આ પ્રશ્ન કરી રહ્યા છે વિદુરજી. ભગવાને પોતાની ગુણોથી ભરેલી માયાથી આ વિશ્વ રચ્યું અને તેનાથી જ આનું સ્થાપન કરે છે અને તેનાથી જ ફરીથી પ્રત્યપિધ્યાસતી આનો લય કરશે. એટલે ભગવાન એ ગુણોમાં પૂર્ણ છે અને ભગવાન એ આ પોતાની માયાથી જ આ જગતની રચના કરી અને એ માયાથી જ જગતનું પાલન કરશે ભગવાન, અને પછી લય પણ એ માયાથી જ કરશે. આ શ્લોક અહીં સંપન્ન થયો છે. લઉં આગળ? આમાં કઈ ના હોય તો? આમાં તો નથી, બીજા શ્લોકમાં જ છે. એમાં પુરુષોત્તમજીની પહેલી ફૂટનોટ આવે છે ને, જે ઉત્થાનિકા ઉપર છે, એ પ્રમાણે ભગવાન બીજ હોવાના વિષયમાં દૂષણ કહીને નીચેના શ્લોકમાં ફલની સ્થિતિ પ્રાપ્ત કરેલી લીલામાં દૂષણ કહે છે. ત્યાં ફલની સ્થિતિ પ્રાપ્ત કરેલી લીલામાં, તો ત્યાં સૃષ્ટિ કરવાનું પ્રયોજન લીલા જ હોવાથી તે ફલરૂપ ફલની સ્થિતિ પ્રાપ્ત કરેલી છે. એટલે તાત્પર્ય એવું છે કે લીલા સ્વતંત્ર રૂપે એમ તો નિર્દુષ્ટ જ છે, પણ દોષ રૂપે આપણે લાગે છે, તો એને જ અહીંયા સ્પષ્ટ કરે છે કે કંઈક વિશેષ કહી રહ્યા છે? હા બોલો. આગલા શ્લોકની ઉત્થાનિકા તમે અહીંયા આગળ જોડાઈ રહ્યા છો? ના, હું જોડતો ક્યાંય નથી. હું ખાલી જેની જ્યાં ઉત્થાનિકા છે તેને સમજવા માંગુ છું. એટલે ભગવાને જે સૃષ્ટિ કરી એ પ્રયોજન વિના જ કરી, અને જે સૃષ્ટિ કરવાની જે લીલા કરી એમાં જે વિદુરજીને સંદેહ થઈ રહ્યો છે કે ભગવાને સૃષ્ટિ કરી એ લીલા કેમ જ હોય, એટલે એવું પ્રયોજન વિના જ એમણે સૃષ્ટિ કરી છે, તે ફલરૂપ છે એવું મને આગળ સમજાયું છે. આગળ પહેલા શ્લોકમાં એ વાત આવી કે કોઈ પણ કાર્ય એના માટે બીજ જરૂરી છે અને પ્રયોજન જરૂરી છે, તેના વગર કાર્ય ન થઈ શકે.
તો ભગવાન અવિકારી છે, એ આ સૃષ્ટિનું બીજ કેવી રીતે હોઈ શકે જે સૃષ્ટિ વિકારવાળી છે? આ એક પ્રશ્ન થયો ત્યાં. તેના પછી આ સૃષ્ટિ જો કોઈ એક કાર્ય છે તો એનું પ્રયોજન શું? વગર પ્રયોજને આ કાર્ય ન થઈ શકે. તો એનો ઉત્તર વ્યાસજી કહે છે કે લોકવત્તુ લીલા કૈવલ્યમ. લોકમાં જેમ બાલક પ્રયોજન વગર પણ લીલા કરે છે તેવી રીતે ભગવાને પણ વિના પ્રયોજને આ સૃષ્ટિ લીલા કરી. હવે ભગવાનની જે આ જગત કૃતિ છે એ નિષ્પ્રયોજન લીલાની જેમ નથી, કેમ કે લીલામાં પણ કંઈક ને કંઈક પ્રયોજન હોય જ છે. એવું આ બીજા શ્લોકમાં વિદુરજીએ કંઈક ગોતી કાઢ્યું. એટલે પહેલું જે બીજ ભગવાન આ સૃષ્ટિનું છે એટલે સમવાયી કારણ. તો એ સમવાયી કારણ ભગવાન હોઈ નથી શકતા એ વાત લઈને એમણે તર્ક કર્યો. અને બીજામાં નિષ્પ્રયોજન નથી એમ કહીને લીલામાં કંઈક ને કંઈક દોષ છે. એટલે લીલા રૂપ માનો તો પણ હવે જે લીલા છે એવું કહીને તો વ્યાસજી એમ કહેવા માંગે છે ને કે આ જે સૃષ્ટિ છે એ ભગવાનની લીલા છે અને એ લીલા તરીકે સૃષ્ટિને જુઓ તો એ ફલરૂપ થઈ. લીલા રૂપે જુઓ તો એ ફલરૂપ થઈ. આ ફલ છે. વ્યાસજી કહી રહ્યા છે. તો ઉત્થાનિકામાં એમ કહી રહ્યા છે કે એવમ બીજ ભાવમ દૂષયિત્વા, પહેલા શ્લોકમાં ભગવાન આ સૃષ્ટિનું બીજ છે એટલે કે સમવાયી કારણ છે એમાં દૂષણ બતાવીને ફલભાવાપન્નામ લીલામ દૂષયતિ. ફલભાવ પ્રાપ્ત કરેલી જે આ લીલા છે એમાં પણ હવે દૂષણ બતાવી રહ્યા છે. શું દૂષણ? કે લીલાને તમે નિષ્પ્રયોજન કૃતિ તરીકે માનો છો, પરંતુ એ ઉદાહરણ આમાં બંધ બેસતું નથી અને લો તો પણ લીલા પણ નિષ્પ્રયોજન હોતી નથી. આ કરો બંધ. જે છે અહીંયા સેકન્ડ થર્ડ ઉત્થાનિકા પછી કેવી રીતે અહીંયા સમજવાની? કારણ કે ઉત્થાનિકામાં તો એમ કીધું માયાનો સ્વીકાર નહીં કરી શકાય અને ભગવાનને માયાનો સંબંધ ન હોઈ શકે. અને પછી શ્લોકમાં તો કહે છે કે માયાથી જ રચ્યું ને માયાથી જ આપણને માયાથી જ લઈ. તો આ ઉત્થાનિકા સાથે આને કેવી રીતે જોડવાનું? આમાં મને એવું સમજાય છે કે માયા એ ભગવાનની શક્તિ છે અને એને ભગવાનની આજ્ઞામાં જ આ બધું કર્યું છે. પણ જો માયા અજ્ઞાન સ્વરૂપ છે અને જો એ જ્ઞાનનું નષ્ટ થઈ જાય તો એ માયાનો સંબંધ થાય અને ભગવાનનું જ્ઞાન જે છે તે નાશ થાય. પરંતુ ભગવાનનું જ્ઞાન તો આવા સંબંધમાં નાશ ન થાય. એટલે એવી રીતે એમણે આગળ જે માયાનો સ્વીકાર કરવામાં નથી આવતો એ કીધું. અને એવું મને અહીંયા આગળ સમજાય છે આ શ્લોકમાં કે ભગવાનના જ્ઞાનનો નાશ નથી થતો અને ભગવાને માયાથી જ આ સૃષ્ટિની રચના કરી છે, એનું પાલન કરશે અને એનો લય પણ એવી રીતે જ કરશે એવું મને સમજાય છે. જે અજ્ઞાની છે એને જ માયા. પ્રણામ જેજે. આજે વિદુરજી ને વિદુરજી ભગવાનના જે 6 ગુણો છે ને એ સમજી ન શકવાને કારણે જે આ બધા સંદેહો થયા છે ને કારિકા 4 સાથે જોડીએ તો આ બધા આ જે બધી શંકાઓ છે તો એ આ બધા જે બીજા મત છે અથવા તો જે સંદેહો છે એનું નિરાકરણ મહાપ્રભુજીએ કર્યું હોય ને 4થી કારિકામાં એવું મને સમજાય છે. તો એ જોડી શકાશે જે? હા, એ તો આવશે ત્યારે જોઈશું. અત્યારે તો એમની શંકાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એ સમજાવો. હા ના એટલે જે આ પારુલબેનનો પ્રશ્ન હતો ને કે આને પાછળ
એને કેવી રીતે સમજી શકાય. તો એટલે મેં કારિકા જોઈ તો મને કારિકાથી એમ સમજાવ્યું, એટલે મેં આ રીતે એનું કીધું કે આ કદાચ કારિકા અત્યારે જોઈએ તો એનાથી થોડુંક નિરાકરણ આપણને થઈ જાય કે મહાપ્રભુજી આ રીતે સમજાવે છે અને વિદુરજીની આ જે બધી શંકાઓ છે તો એવી રીતે સમજી શકાય. એટલે મેં આ રજૂ કર્યું. પ્રણામ જીજી. હા, અત્યારે તો આ પ્રશ્ન સમજાવવાનો છે. હા 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 જીજી. થઈ ગયું સમાધાન? હા છે નથી બરાબર કીધું એમને કદાચ. હા તો જરા કરો સમાધાન. મને એવું સમજાય છે અહીંયા જે ઉત્થાનિકામાં એવું કહ્યું ને કે જો તમે માયાનો સ્વીકાર કરશો તો ઉપર કહેલા બધા દોષ દૂર થઈ જાય, પણ માયાનો સ્વીકાર નહીં કરી શકાય. કારણ કે જો માયાનો સંબંધ જો ભગવાન સાથે હોય તો માયા તો અજ્ઞાન રૂપ છે અને ભગવાન જ્ઞાન રૂપ છે. એટલે જ કહે છે કે ત્રીજા શ્લોકમાં કે ભગવાને ગુણોથી ભરેલી પોતાની માયાથી આ વિશ્વ રચ્યું અને એનાથી સ્થાપન પણ કરશે અને લય પણ કરશે. તો હવે જે સંબંધની વાત આવી કે માયા ચેતનના સંબંધ વાળી છે એવું માનીને જ વિદુરજી આ પ્રશ્ન કરે છે કે ભગવાન પોતાના ગુણોથી ભરેલી માયાથી આ વિશ્વ રચ્યું, સ્થાપન પણ કરે ને લય પણ કરશે. પણ ભગવાન કેવા છે તો કે એ જ્ઞાનવાન છે અને માયા અજ્ઞાન છે. એટલે ચોથા શ્લોકમાં પછી એ પોતાનો સંશય વધારે સ્ફુટ કરે છે કે આવા ભગવાન જ્ઞાનવાન છે, જ્ઞાનનો એમનો નાશ નથી થતો તો પછી માયા આવી અજ્ઞાન રૂપ છે એનો સંબંધ કેવી રીતે થશે? એમ કરીને બે શ્લોકથી આ શંકાને દ્રઢ કરે છે. આટલું જે પણ એમ કે છે ને કે માયાનો છે જ નહીં સંબંધ, તો પછી માયાથી વિશ્વ રચ્યું ને બધું કેવી રીતે કે છે એમ હું પૂછું છું. એ જ આગળ ખુલાસો કરશે ને. એ બધું તો મહાપ્રભુજી કહી રહ્યા છે. વિદુરજી તો ખાલી 3 અને 4 શ્લોકમાં જે શબ્દો છે એ કહી રહ્યા છે. હા ઓકે ઠીક છે. પ્રણામ છે. આગળ જેમનો વારો હોય તે કરો. હા હું કરું જે મારો વારો છે. હા, શ્લોક 4 ઉત્થાનિકા. એ પ્રમાણે વિશ્વના ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માયાથી ભગવાને કરેલા છે એ મત કહીને નીચેના શ્લોકમાં કહે છે કે તે ભગવાન પૂર્ણ જ્ઞાનવાળા હોવાથી તેમને માયાનો સંબંધ હોવાનું જ સંભવતું નથી. એટલે કે જે આગળના શ્લોકમાં કહ્યું ને કે ભગવાન માયાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે, અને હવે આ શ્લોકમાં કહે છે કે ભગવાન તો પૂર્ણ જ્ઞાનવાળા છે અને અજ્ઞાની હોય એને જ માયાનો સંબંધ થાય. કે જે હમણાં જે ચર્ચા કરી, આમ પૂર્ણ જ્ઞાનવાળા ભગવાનને માયાનો સંબંધ હોવાનું કેવી રીતે સંભવે એવી અહીં શંકા કરી રહ્યા છે. શ્લોક 4 દેશતઃ કાલતઃ યહ અશો અવસ્થાતઃ સ્વતઃ અન્યતઃ અવિલુપ્ત અવબોધ આત્મા સયુજ્યેત અજયા કથમ. શ્લોકાર્થ. આ જે દેશથી, કાલથી, અવસ્થાથી, પોતાથી અથવા બીજાથી જેમના જ્ઞાનનો નાશ થતો નથી તેવા આત્મા છે, તેમને માયા સાથે સંબંધ કેવી રીતે થાય? શ્રી સુબોધિનીજી, જ્ઞાનનો નાશ થવાનું 5 પ્રકારે સંભવે. એટલે કે જ્ઞાનનો નાશ 5 પ્રકારે થાય. ભગવાનને તો 5 પ્રકારે જેમના જ્ઞાનનો નાશ થતા નથી એવા આત્મા છે. નથી નાશ થતો અવબોધ જ્ઞાનનો જેમના તેવા અને વળી આત્મા છે, અથવા બોધ જ્ઞાન જ આત્મા છે જેમનો તેવા છે. એટલે કે ભગવાનના જ્ઞાનનો દેશથી, કાલથી, અવસ્થાથી, પોતાથી અને બીજાથી નાશ નથી થતો. તો એવા એ ભગવાન છે અને ભગવાનનો આત્મા એ જ્ઞાન રૂપ છે. તેમનો માયા સાથે સંબંધ કેમ થાય? એટલે કે ભગવાનનો આત્મા જ જો જ્ઞાન રૂપ છે તો તેમનો માયાની સાથે સંબંધ કેવી રીતે થાય? તે પૈકી, એટલે ફૂટનોટ 1 કે તે પૈકી એટલે જ્ઞાનનો નાશ થવાના 5 પ્રકાર પૈકી. એમાં પહેલું કે કોઈકના જ્ઞાનનો દેશથી નાશ થાય છે. જેમ કે ઘડાનું જ્ઞાન ઘડાની હદવાળું હોવાથી વસ્ત્રને પોતાનો વિષય કરતું જાણવા દેતું નથી, તેથી દેશને લીધે તે વસ્ત્રનું જ્ઞાન થતું નથી. એટલે કે અહીંયા આગળ જ્ઞાનનો નાશ કેવી રીતે થાય છે એ સમજાવે છે કે દેશથી, એટલે કે દેશ એ સ્થાન વાંચી છે કે જે જગ્યા બતાવે છે કે જે સ્થાન પર આપણે ઘડાને જોઈએ
તો એ જગ્યાએ આપણને ઘડાનું જ જ્ઞાન થાય છે. ત્યારે આપણને ઘડા સિવાય બીજી કોઈ વસ્તુનું કે બીજા કોઈ સ્થાને કોઈ વસ્તુ હશે તો તેનું જ્ઞાન આપણને નહીં થાય. આમ દેશ કાલ અને સ્વરૂપથી આપણે કોઈ એક જ જગ્યાએ હોઈએ તો એક જ જગ્યાનું જ્ઞાન થાય છે અને બીજી જગ્યાનું કે બીજી વસ્તુનું જ્ઞાન નહીં થાય. એટલે આવી રીતે પણ દેશથી એ આપણા જ્ઞાનનો નાશ થાય છે. બીજું, કાલથી પણ જ્ઞાનનો નાશ થાય છે, કારણ કે બીજા સમયે તે ભૂલાઈ જવાય છે. એટલે કે કાલથી પણ આપણા જ્ઞાનનો નાશ થાય છે કે કોઈ વસ્તુનું આપણને જ્ઞાન થયું હોય પરંતુ સમય જતા કાળાંતરે આપણે તેને ભૂલી જવાય છે. અવસ્થાથી પણ, ત્રીજું, અવસ્થાથી પણ જ્ઞાનનો નાશ થાય છે, કારણ કે સ્વપ્નમાં જાગતાની અવસ્થાવાળી વસ્તુઓનું જ્ઞાન હોતું નથી. એટલે કે જ્યારે આપણે સ્વપ્નમાં હોઈએ ત્યારે જે જાગૃત અવસ્થાવાળી વસ્તુઓનું જ્ઞાન આપણને એ વખતે સ્વપ્નમાં હોતું નથી. એટલે આમ અવસ્થાથી પણ આ જ્ઞાનનો નાશ થાય છે. ચોથું, પોતાથી પણ નાશ થાય છે, કારણ કે ધ્યાન વિનાનું જ્ઞાન મગજમાં સંસ્કાર પાડતું નથી. એટલે કે જ્યારે કોઈ વસ્તુનું જ્ઞાન આપણે મેળવ્યું હોય એને શ્રવણ કરીને અને પછી એનું આપણે સ્મરણ, કીર્તન કે મનન ન કરીએ તો તેનાથી મગજમાં સંસ્કાર ન પડે અને એ જ્ઞાન પણ દ્રઢ ન થાય. તો એવી રીતે પણ આ જ્ઞાનનું વિસ્મરણ થઈ જાય છે. પાંચમું, એ બીજા વિરોધી ગુણ પ્રગટ કરતા હોવાથી તેમનાથી પણ જ્ઞાનનો નાશ થાય છે. એમાં 2 નંબરની ફૂટનોટ, ગુણ જુદા જુદા વિષયોની ઈચ્છા, સુખ દુઃખ વગેરે વિરોધી ગુણો છે. એટલે કે જે જુદા જુદા વિષયોની ઈચ્છાથી જે સુખ દુઃખ એ બધા જે વિરોધી ગુણ પ્રગટ કરાતા હોય તો તેનાથી પણ જ્ઞાનનો નાશ થાય છે. કે જ્ઞાન જો આપણે જોઈએ તો જ્ઞાન એ સત્વગુણથી થાય છે, પણ જો આપણી જાગૃત થઈ જાય તો એ જ્ઞાનનો નાશ થાય છે. એ વિરોધી ગુણથી આપણે સમજી શકીએ. ભગવાનના જ્ઞાનને તે 5 પૈકી કોઈ પ્રકારના દોષનો સંબંધ નથી. એટલે કે 5 પ્રકારના જે દોષ જીવને છે એથી તેના જ્ઞાનનો એને નાશ થાય છે જીવના જ્ઞાનનો. પણ ભગવાનને તો આવા દોષો સાથે સંબંધ નથી હોતો, એટલે ભગવાનના જ્ઞાનનો નાશ થાય. એમાં પહેલું, તે ભગવાનનું જ્ઞાન સર્વ વિષયનું હોવાથી તેને દેશની હદ નથી. એટલે કે જીવને આપણને, એટલે આપણે જયારે એક જગ્યા હતા તો બીજી વિષયનું કે બીજી જગ્યાનું આપણને જ્ઞાન નથી થતું, પણ ભગવાનને બધા જ વિષયનું જ્ઞાન છે અને ભગવાન પોતે જ વિષય બન્યા છે. એટલે એમને દેશ કાલ અને સ્વરૂપની એમને હદ નથી હોતી અને ભગવાન બધી જ જગ્યાએ છે. એટલે કે આવી રીતે પણ ભગવાનના જ્ઞાનનો નાશ નથી થતો. નિત્ય હોવાથી કાલથી તેનો નાશ થતો નથી. એટલે કે આપણે, એટલે કે જીવના જ્ઞાનનો તો કાલથી નાશ થઈ જાય છે, પણ જે ભગવાનનું જ્ઞાન છે એ નિત્ય છે. એટલે કે ભગવાનના જ્ઞાનનો નાશ કાલથી પણ નથી થતો. ભગવાનને અવસ્થા ન હોવાથી અવસ્થાથી તેનો નાશ થતો નથી. એટલે જે જીવના જ્ઞાનનો અવસ્થાથી જે નાશ થાય છે એવી રીતે પણ ભગવાનનો જે ભગવાનને આ અવસ્થાથી પણ એમના જ્ઞાનનો નાશ થાય, કારણ કે ભગવાનને જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ એવી અવસ્થા નથી. એટલે એવી રીતે પણ એમના જ્ઞાનનો નાશ નથી થતો. ચોથું, તે વિષય રહિત હોવાથી તેનો પોતાથી નાશ થતો નથી. એમાં ફૂટનોટ 3, વિષયો માયિક હોવાથી વાસ્તવિક રીતે નથી, તેથી તે તેવું છે એવો પુરુષોત્તમજીનો મત છે. આ પ્રકાશનો અર્થ વિચારવા જેવો જણાય છે. એટલે કે અહીંયા એવું સમજાય છે કે ભગવાને જગતની ઉત્પત્તિ પોતાની માયાથી કરી છે અને એ જગતના બધા જ વિષયો એ માયિક થયા. ભગવાને જે માયાથી બધી ઉત્પત્તિ કરી તો જગતના બધા જ વિષય માયિક થયા અને ભગવાન માયાતીત છે. તો પછી એ ભગવાનને આ બધાની સાથે સંબંધ જ ન હોય. એટલે ભગવાનનું જ્ઞાન વિષય રહિત હોવાથી એમના જ્ઞાનનો પણ નાશ થતો નથી. ભગવાનનો વિરોધી ગુણ ન હોવાથી, એમાં ફૂટનોટ 4, નિર્ણય હોવાથી, નિત્ય સર્વ વિષયોનું સંબંધનું હોવાથી, ગુણ વગરનું હોવાથી વિરોધી ગુણ નથી. મને આ વાક્યમાં નથી સમજણ પડી એટલે હું નહીં સમજાવી શકું. ભગવાન સંબંધી આ રીતે નીચે પ્રમાણે સંદેહ કર્યા. એમાં 1, નિર્ગુણ હોવાથી તેમને ગુણો કેમ હોય. એટલે કે જો ભગવાન નિર્ગુણ હોય તો તેમને ગુણો કેમ હોય. અવિકારી હોવાથી ક્રિયા કેમ હોય. એટલે જો ભગવાન વિકાર વિનાના હોય તો તેમને ક્રિયા કેવી રીતે હોય. પોતાથી તૃપ્ત હોવાથી કામ કેમ હોય. એટલે તે પોતે જ તૃપ્ત છે તો પછી તેમનામાં કામ કેવી રીતે હોય. બીજાના સંબંધ વિનાના ક્રીડા કેમ હોય. એટલે કે ભગવાન જ જો બધું બન્યા છે અને એમને બીજા સાથે સંબંધ નથી તો પછી તેમને ક્રીડા કેમ હોય. આ 4નું મૂળ માયાનો સંબંધ હોય તો તે જ કેવી રીતે થાય. એટલે એ સમજાયું છે કે ભગવાનના જ્ઞાનનો નાશ થવા માટે જે આ બધા માયાને સંબંધને આપણે માનવો પડે
તો ભગવાનને તો માયાની સાથે સંબંધ જ ન હોય તો પછી આ બધા પ્રશ્નો ક્યાંથી થાય એવું આ પુસ્તકમાં સમજાઈ રહ્યું છે. બીજાથી તેમના જ્ઞાનનો નાશ થતો નથી, એટલે બીજાથી પણ ભગવાનના જ્ઞાનનો નાશ નથી થતો, એટલે મને વિરોધી ગુણથી પણ ભગવાનના જ્ઞાનનો નાશ નથી થતો એવું અહીં સમજાયું છે. તેથી અજયા માયા અથવા પ્રકૃતિ સાથે તેમનો સંબંધ થતો નથી, તેથી પોતાની મેળે અથવા માયાના સંબંધથી ભગવાન જગત રચતા હોય તે ઘટતું નથી. એટલે કે ભગવાનનો પ્રકૃતિ કે માયા સાથે સંબંધ થતો નથી અને એ પોતાની મેળે એટલે કે માયાના સંબંધ વિના સ્વયં સૃષ્ટિ કરે અથવા માયાના સંબંધથી પણ સૃષ્ટિ કરતા ન હોઈ શકે એવો સંદેહ આગળ વિદુરજીને થઈ રહ્યો છે કે માયાથી કે પોતાથી જે ભગવાનની સૃષ્ટિ કરતા હોય એવું અહીં વિદુરજીને લાગતું જ નથી અને એ આ સંદેહ અહીંયા આગળ બતાવ્યો. આ શ્લોક સંપન્ન થયો છે. જે દંડવત પ્રણામ. મને આ ફૂટનોટ 4 માં આ 2 લાઈન નથી ખબર પડી. નિર્ણય હોવાથી નિત્ય સર્વ વિષયોનું સંબંધનું હોવાથી નિર્ગુણ વાંચવાનું છે. નિર્ગુણ વાંચવાનું. હા થઈ ગયું છે. આગળ જેમનો વારો હોય તે. અચ્છા. હવે આગળ 5મો શ્લોક છે 248મું પેજ. એમાં ઉત્થાનિકા વળી જીવ પણ ભગવાન જ હોવાનું આપે કહેલું છે કે જીવના માટે જગત રચતા હોય તો તેનું હિત ન કરવું વગેરે દોષ થાય એવો ન કરવું વગેરે દોષ થાય એવો બીજો દોષ પણ નીચેના શ્લોકમાં કહે છે. હવે પૂર્વ આપણે જે વાત કરી એ બધી ભગવાનના સંબંધી કરી કે જે ગુણાતીત ભગવાન છે એ કેવી રીતે આ સૃષ્ટિ રચે અને એ લીલાથી પણ કેવી રીતે રચે, પછી લીલાનું પણ દૂષણ કર્યું અને ત્યાર પછી જો માયાનો સંબંધ હોય તો માયાના સંબંધથી પણ માયા અજ્ઞાન વાળી છે અને ભગવાન જ્ઞાનવાન છે તો એ સંબંધ પણ સ્વીકારી શકાય નહીં. એ રીતે ગુણાતીત બ્રહ્મના સંબંધમાં જે 4 સંદેહ હતા એ કર્યા એ આપણે અત્યારે 4 નંબરની ફૂટનોટમાં જોયું. હવે જીવ સંબંધી જે જીવને પણ ભગવાન જ છે તો જીવ પણ ભગવાન જ હોવાનું જે આપે કહ્યું તો જીવના માટે જો આપ જગત રચતા હો તો તેનું હિત ન કરવું એ વગેરે દોષ થાય. તો એ રીતે કે જો તમે જીવના માટે જગત રચતા હોય તો જીવને તો દુર્ભાગ્યપણું ને બધું આવી રહ્યું છે જે આપણે ભાગવતા પ્રકરણમાં પણ કાલે જોયું. તો જીવને જે દુર્ભાગ્યપણું આવે છે તો એ એમના માટે રચતા હોય તો એવું ન આવવું જોઈએ ને જો એવું આવે છે તો એ દોષ થાય છે. આ રીતે બીજું દૂષણ પણ અહીંયા જીવ સંબંધી કરી રહ્યા છે. શ્લોક છે ભગવાન એવ એષ સર્વ ક્ષેત્રે વ્યવસ્થિત અમુષ્ય દુર્ભગત્વમ વા ક્લેશો વા જન્મભિઃ કુતઃ. આ એક જ ભગવાન સર્વ દેહોમાં રહેલા છે. આવાને દુર્ભાગ્યપણું અથવા જન્મો વડે દુઃખ કેમ થાય? સુબોધિનીજી. એક જ ભગવાન સર્વ ક્ષેત્રે શું એટલે સર્વ દેહોમાં રહેલા છે અથવા સર્વ દેહોમાં રહેલા એક જ છે. એટલે ભગવાન એક એવ એષ સર્વ ક્ષેત્રે એને અહીંયા સમજાવે છે કે ભગવાન એક છે અને બધા દેહોમાં એ રહેલા છે. તો આવાને દુર્ભાગ્યપણું અથવા જન્મો વડે દુઃખ કેમ થાય? અને દુઃખ થતું હોવાનું અનુભવથી સિદ્ધ થયેલ છે. એટલે જો તમે ભગવાન જ સર્વ હૃદયમાં રહેલા હોય અથવા એ ભગવાન એક જ છે તો પછી જે જીવને દુર્ભાગ્યપણું આપણને જોવામાં આવે છે કે અનેક જન્મો લે છે, મરણ પામે છે તો આવું જન્મ વગેરે દુઃખ કેમ થાય છે? આ તો આપણને અનુભવથી સિદ્ધ જ છે, આપણે જોઈ રહ્યા છે. હવે કે જે અજ્ઞાનને લીધે દુઃખ થાય છે એમ સ્વીકારીએ તો પણ તે જ દોષ રહે છે. એટલે જો અજ્ઞાનને લીધે જો જીવને દુઃખ થાય છે તો જીવને તમે અજ્ઞાની કહો છો પણ એ દેહમાં રહેલા તો ભગવાન જ છે તો એ અજ્ઞાન ભગવાનમાં પણ લાગશે એટલે એ પણ એક દૂષણ અહીંયા આવી રહ્યું છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. 1 નંબરની ફૂટનોટ રહી છે કે એનું જે હિત ન કરવું એ દોષ થાય એમ કહ્યું ને એ તો આપણને શ્લોક 4
જેની ઉપરની નોટ 4 માં જે 5 સંદેહ કયા એની સાથે આ છઠ્ઠો સંદેહ કયો છે. અને બીજા નંબરની ફૂટનોટ જે કહી કે અજ્ઞાનને લીધે દુઃખ થાય છે એમ સ્વીકાર્યું તો પણ તે જ દોષ રહે છે. એમાં કે છે કે તે જ એટલે અજ્ઞાનનો સંબંધ જ, એટલે ભગવાનને પણ અજ્ઞાનનો સંબંધ કહેવાશે. વળી વારંવાર જન્મો થવાનું સાંભળવામાં આવે છે, તેથી ભગવાન જીવની સ્થિતિમાં આવે તે અયોગ્ય છે અને જગત રચે તે અયોગ્ય છે એવો અર્થ છે. એટલે જો આ જે કઈ વસ્તુ જીવમાં આપણને અનુભવથી સિદ્ધ થયેલું છે કે એનું દુર્ભાગ્યપણું છે ને દુઃખ છે, અને જો આપ એવું કહો કે ભગવાન જ જીવ રૂપે છે તો આ બધા દૂષણ જીવમાં જેવી રીતે દેખાય છે એવા ભગવાનમાં પણ માનવા પડશે. એટલે ભગવાનની આવી જીવની સ્થિતિ આવે એ પણ અયોગ્ય છે, અને જો એ જગત રચે જીવને માટે તો એ પણ અયોગ્ય છે. એમ અહીંયા 5મા શ્લોકમાં આગળ કરું તો હવે 6થો શ્લોક. આ વિષયમાં મારા મનને ખેદ થાય છે એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે વિદુરજી હવે મૈત્રેયજીને શંકા કરીને આ કહી રહ્યા છે કે આ વિષયમાં મારા મનને ખેદ થાય છે. એતસ્મિન મે મનો વિદ્વન ખિદ્યતે જ્ઞાન સંકટે તન્નઃ પરાણુદ વિભો કસ્મલમ માનસમ મહત. હે વિદ્વન, આ જ્ઞાનના સંકટમાં મારું મન ખેદ પામે છે. હે સમર્થ, તે અમારા મનના ભારે ખેદને આપ દૂર કરો. જ્ઞાનનું સંકટ એટલે શબ્દથી થતા જ્ઞાનનું સંકટ. તર્કરૂપ વિશાળ માર્ગ ન હોવાથી જ્ઞાન પ્રસરી શકતું નથી, તેથી તર્ક ન હોવું એ સંકટ, અથવા ખોટું જ્ઞાન એ સંકટ. એટલે અહીંયા વિદુરજી કહી રહ્યા છે કે આ મને સમજાતું નથી, મારા મનને ખેદ થાય છે, તો આ એક જ્ઞાન સંકટ છે. તે આપ મારા મનમાં જે ભારે ખેદ થાય છે એને આપ દૂર કરો. તો આ જ્ઞાન સંકટ એટલે એનો અર્થ એમ કે છે કે જ્ઞાનનું સંકટ. ને જ્ઞાનનું સંકટ કેવી રીતે કે છે કે અહીંયા તર્ક વિશાળ માર્ગ ન હોવાથી. એટલે આપે જે વચન કહ્યું છે તો સારરૂપ કહ્યું છે. અહીંયા કોઈ તર્કને અહીંયા આપે જણાવ્યો નથી, એને કારણે તર્ક વિના મારું જ્ઞાન પણ પ્રસરી શકતું નથી. એટલે તર્ક નથી બતાવી રહ્યા એટલા માટે મને સંકટ છે, અથવા તો મને અન્યથા જ્ઞાન થઈ રહ્યું છે એટલા માટે આ મને સંકટ લાગે છે. તેમાં નિશ્ચય કરવા પ્રવૃત્ત થયેલું મન તર્ક ન હોવાથી પ્રસરતું ન હોવાથી ખેદ પામે છે. એટલે એને કારણે હું કોઈ નિશ્ચય કરી શકતો નથી, મારું મન નિશ્ચય નિર્ણય નથી કરી શકતું એટલા માટે મને ખેદ થાય છે. તે એટલે અમારા હૃદયમાં રહેતા ખેદને આપ તર્ક વડે દૂર કરો. તન્નઃ પરાણુદ વિભો એમ કહ્યું છે, ત્યાં નહ એટલે અમારું. તો અમારા હૃદયમાં જે ખેદ થયેલો છે એને આપ હવે તર્ક વડે દૂર કરો. ભલે રહે એમ કહેશે એવી શંકા કરીને કહે છે કે મનનો ભારે ખેદ છે. જો આપ એટલે જયારે વિદુરજી એમ કે છે કે મને ખેદ થાય છે તો આપ તર્ક વડે દૂર કરો, તો ત્યાં કદાચ એમ કે મૈત્રેયજી કે ભલે રહે, તો ત્યાં કે છે કે ના, મને ભારે ખેદ થાય છે. કસ્મલમ માનસમ મહત એટલે કે મનનો ભારે ખેદ છે. મોટા પુરુષોએ તેને દૂર કરવો જોઈએ. તેમ ન કરે તો હવે કહેવાનું અને ઉપર કહ્યું તે જ્ઞાન દુષ્ટ મનમાં રહે નહીં. એટલે અત્યારે મને જે ખેદ થઈ રહ્યો છે એ આપ મહત છો, તો આપ મારા ખેદને દૂર કરવો જ જોઈએ. જો આપ નહીં કરો તો જે આપે આગળ મને જે કંઈ કહ્યું એ પણ મને નહીં સમજાશે, અને એ જ્ઞાન મારા મનમાં નહીં રહે. અને સાથે સાથે આગળ પણ જે આપ મને જણાવવાના છો, જે આ શંકા કરી એના જે ઉત્તર આપવાના છે એ જ્ઞાન પણ મારા દુષ્ટ મનમાં નહીં રહે. તેથી જે વિષય કહેવામાં આવે છે તે મને સમજાય તે માટે આને દૂર કરો એવો અર્થ છે. એને માટે હવે કારિકા કહે છે કે ઐશ્વર્યમ પ્રથમે ત્યક્તમ દ્વિતીય વીર્યમેવ ચ યશાલ શ્રીયો તથા દ્વાભ્યામ વૈરાગ્યમ જ્ઞાનમ અંત્યયોઃ. ઐશ્વર્યનો પહેલા શ્લોકમાં ત્યાગ કર્યો અને બીજામાં વીર્યનો પણ ત્યાગ કર્યો.
તે પ્રમાણે ત્રીજા અને ચોથા 2 થી યશ અને શ્રીનો ત્યાગ કર્યો અને છેલ્લા 2 પાંચમા અને છઠ્ઠા થી વૈરાગ્ય અને જ્ઞાનનો ત્યાગ કર્યો. હવે અહીંયા જે આ કારિકા કહી રહ્યા છે એ આપણને આ ચોથા નંબરની ફૂટનોટમાં કહ્યું ને કે ભગવાન સંબંધી આ રીતે નીચે પ્રમાણે સંદેહ કર્યા. એમાં જયારે પહેલા અને બીજા શ્લોકમાં પહેલો અને બીજી જે શંકા છે ને એ આવે છે કે નિર્ગુણ હોવાથી તેમને ગુણો કેમ હોય અને અવિકારી હોવાથી ક્રિયા કેમ હોય એ આપણને પહેલા શ્લોકમાં સંદેહ બતાવ્યો. પછી ત્રીજો અને ચોથી જે સંશય છે એ આપણને બીજા શ્લોકમાં બતાવે છે જે લીલામાં દૂષણ કે પોતાથી તૃપ્ત હોવાથી કામ કેમ હોય અને બીજાના સંબંધ વિનાની ક્રીડા કેમ હોય. અને પાંચમું આપણને આ ત્રીજા અને ચોથા શ્લોકથી બતાવ્યું કે આ ચારનું મૂળ માયાનો સંબંધ હોય તો તે જ કેવી રીતે થાય. તો આ જે અહીંયા સંશય કર્યું છે એમાં ઐશ્વર્યનો પહેલા શ્લોકમાં ત્યાગ કર્યો. એટલે જેમની નિર્ગુણ જે ભગવાન છે એને ગુણો કેમ હોય એનો અર્થ એમ કે એને જે ત્યાં ભગવાન ચિહ્ન માત્ર કહ્યું છે એનો અર્થ એમ કે ભગવાનને સચ્ચિદાનંદ નથી માનતા, એને કારણે એમની સત્તા ખંડિત થાય છે એટલે ત્યાં ઐશ્વર્યનો ત્યાગ કર્યો. એ સંદેહથી એવું સમજાય છે. બીજામાં વીર્યનો પણ ત્યાગ કર્યો. વીર્ય એટલે જ્યાં એમ કહ્યું કે ભગવાન લીલા કેવી રીતે કરે તો એ લીલા કરવાનું જે ગુણ એમની જે પ્રયોજન વિનાની છે, સપ્રયોજન નથી પણ નિષ્પ્રયોજન છે, ત્યાં એમનું વીર્યનું ખંડન કર્યું કે પ્રભુ આ રીતે કેવી રીતે કરી શકે. ત્રીજા અને ચોથામાં એ 2 થી યશ અને શ્રીનો ત્યાગ કર્યો. તો એ ત્રીજા અને ચોથામાં જે કહ્યું કે ભગવાને ગુણોથી ભરેલી પોતાની માયાથી આ વિશ્વ રચ્યું, તેનાથી સ્થાપન પણ કરે છે અને લય પણ કરે છે, પણ માયા તો અજ્ઞાન છે અને પોતે જ્ઞાનવાન છે. એનાથી ભગવાનનો યશ અને એમની જે શોભા છે તો એ સંશય થવાને કારણે ત્યાં શ્રીનો પણ ત્યાગ કર્યો. અને છેલ્લા 2 એટલે પાંચમા અને છઠ્ઠા થી વૈરાગ્ય અને જ્ઞાનનો ત્યાગ કર્યો. એ ત્યાં છે ને મને જેવું લાગે છે કે બીજા નંબરની ફૂટનોટ આવી રહી છે. તો અહીંયા પાના નંબર 250 જે બીજા નંબરની ફૂટનોટ છે ત્યાં એમ કે છે કે છઠ્ઠા શ્લોકમાં વિદુરે પોતાને જ્ઞાન ન હોવાનું કહ્યું. એટલે જે જ્ઞાન સંકટે કહ્યું ત્યાં વિદુરજીને પોતાને જ્ઞાન નથી. હવે પાંચમા શ્લોકમાં એક જ ભગવાન સર્વ દેહોમાં રહેલા છે એમ કહ્યું. એટલે વિદુરના દેહમાં રહેલા ભગવાનને જ જ્ઞાન ન હોવાનું થયું. એ રીતે જ્ઞાનનો ત્યાગ થયો. એટલે એક બાજુ એમને જ્ઞાનનું સંકટ થયું એટલે કે એમને નથી સમજ પડી રહી, જ્ઞાન નથી. અને પાંચમા શ્લોકમાં એવું કહ્યું કે જીવ જ ભગવાન રૂપ છે. તો જો ભગવાન મને જ્ઞાન નથી એનો અર્થ એમ કે ભગવાનને જ જ્ઞાન નથી. તો એ ભગવાનનું જે જ્ઞાન ગુણ છે ને એને પણ અહીંયા ત્યાગ કર્યું છે. ને પાંચમા શ્લોકમાં જે વૈરાગ્ય કહ્યું તે એટલા માટે કે ભગવાન સર્વ દેહોમાં રહેલા છે છતાં પણ જીવમાં દુર્ભાગ્યપણું વગેરે દુઃખ જોવામાં આવે છે. તો આ જે દુઃખ છે એનાથી ભગવાન તો લેપાતા નથી. એ અર્થમાં અહીંયા વૈરાગ્ય ગુણ લાગી રહ્યો છે કે ભગવાન સર્વ દેહોમાં રહેલા હોવા છતાં પણ જીવના જે સુખ દુઃખ છે કે જે કઈ એમનું દુર્ભાગ્યપણું છે કે જન્મ વગેરે છે એ બધા ગુણ ભગવાનને લેપાતા નથી. એટલે ત્યાં એનો વૈરાગ્ય ગુણ હોય એવું મને જે સમજાય છે. હવે આગળ કારિકા કે છે સ્વયુક્ત્યા બ્રહ્મ સંપત્ત્યા ભગવત્વમ નિરાકૃતમ તતો અત્ર ભગવદ્વાદઃ સર્ગેપી વિનિરાકૃતઃ તત્રાકૃતે પ્રશ્નો ન પૂરિત ઇતિ સ્થિતમ. પોતાના તર્કથી બ્રહ્મ પ્રાપ્ત થવાથી વિદુરે ભગવતપણાનું ખંડન કર્યું. જે આપણે કહ્યું ને કે આ રીતે ભગવાનના 6 ગુણોનો એમણે ત્યાગ કર્યો એટલે કે ખંડન કર્યું. તેથી અહીં સૃષ્ટિના પ્રકરણમાં પણ ભગવદવાદનું સારી રીતે ખંડન થયું. એટલે જે સૃષ્ટિની રચના એટલે કે ભગવાન ગુણાતીત છે ને જગત જે છે તે કાર્ય છે, તો તે ભગવાનનું જ કાર્ય છે એમને ન માનવાથી, એમને સંશય થવાથી ત્યાં ભગવદવાદનું પણ સારી રીતે ખંડન થયું. તેનું ખંડન થતા પ્રશ્નનો ઉત્તર અપાયો નથી એવી સ્થિતિ થઈ. એમાં 1 નંબરની જે ફૂટનોટ અહીંયા કહી છે કે પહેલા 6 શ્લોકથી સિદ્ધ થયેલો અર્થ આ કારિકાઓથી કહે છે. એ પણ અહીંયા ત્યાં બેસી તો નથી રહી છે પણ આ રીતે
સમજાય. હવે 6મી કારિકા અંતઃ તયો ઉત્તરમ વાચ્યમ સ્વ ઉક્તાર્થ સ્થાપનાય હિ. આ જે છે ને ષટ્સુ શ્લોકેષુ સિદ્ધમ અર્થમ કારિકાવિ સંગ્રહી આહુ ઐશ્વર્યમ ઇત્યાદિ, એ ઐશ્વર્યમ પ્રથમે ત્યક્તમ એ કારિકા છે લખેલી છે ને એના ઉપર છે. ઈશ્વર્યમ પ્રથમે ત્યક્તમ, ઐશ્વર્યમ ઉપર એટલે ત્યાંથી આખી કારિકા ત્યાંથી લઈને 6 ઉપરની આ ઉત્થાનિકા છે. બધી કારિકાઓમાં. હવે અત તયો ઉત્તરમ વાચ્યમ સ્વ ઉક્તાર્થ સ્થાપનાય હિ. તેથી પોતે કહેલા અર્થનું સ્થાપન કરવા ખરેખર તેનો ઉત્તર કહેવો જોઈએ. આ રીતે અહીંયા 6 કારિકા સંપન્ન થઈ. અને બીજા નંબરની જે ફૂટનોટ છે જે તો આપણે અહીંયા જ લઈશું ને કે વૈરાગ્ય અને જ્ઞાનનો ત્યાગ. કોઈ શબ્દ ઉપર નથી, બરાબર, પણ એ પણ આ રીતે છેલ્લે સમજી લેવાનું. અહીંયા 6થો શ્લોક સંપન્ન થયો. વૈરાગ્ય તે કહ્યું ને એટલું સમજાયું ના સાહેબ? મને એવું સમજાયું અહીંયા કે જે કહ્યું ને કે જીવ પણ ભગવાન રૂપ જ છે. હવે જીવને તો ભગવાન રૂપ હોવા છતાં પણ એનું દુર્ભાગ્યપણું છે, જન્મ મરણ દુઃખ થાય છે, તો પછી એ કેવી રીતે એને સમજવાનું? તો ત્યાં ભગવાનના વૈરાગ્ય ગુણને એને ખંડન કર્યું વિદુરજીએ સંશય કરીને. કેમ? કારણ કે ભગવાનમાં તો એવું દુર્ભાગ્યપણું તો હોતું જ નથી ને આમે. કારણ કે ભગવાન પોતે વિષય રૂપ પણ છે, જે કઈ છે એ જીવને પોતાનામાંથી પ્રગટ પણ કરે છે, પણ જે કઈ દુર્ભાગ્યપણું આવે છે એવા ગુણો, જીવના ગુણો ભગવાનને લેપાતા નથી. એમનામાંથી જ એમની ઉત્પત્તિ છે, છતાં પણ એનાથી લેપાતા નથી. એ અર્થમાં મને એવું લાગ્યું કે ત્યાં ભગવાનના વૈરાગ્ય ગુણને ખંડિત કર્યું. જે બરાબર છે એ તો આપ સમજાવો. એટલે જ પુરુષોત્તમજી તો એમ આજ્ઞા કરે છે ને, આચાર્યજી નો જ છે ને કે દ્વાભ્યામ વૈરાગ્યમ જ્ઞાનમ યશશ્રિયૌ તથા દ્વાભ્યામ વૈરાગ્યમ જ્ઞાનમ અંત્યયો. અંતિમ જે 2 છે એનાથી વૈરાગ્ય અને જ્ઞાન, એટલે 5મા શ્લોકમાં વૈરાગ્ય આવવું જોઈએ ને. તો વૈરાગ્યનું નિરાકરણ કરી રહ્યા છે કે ભગવાનમાં વૈરાગ્ય, આશંકા એ ભગવાનમાં વૈરાગ્ય નથી એવું સિદ્ધ કરશે. તો આ એક જ સર્વદેવમાં રહેલા છે, આવાને દુર્ભાગીપણું અથવા જન્મ વડે દુઃખ કેમ થાય? તો દૌર્ભગત્વનો મતલબ જે ષણનામ ભગૈતિ રણાત, એનાથી જે ઐશ્વર્યાદિ જે 6 ભાગ છે એના વિપરીત અનૈશ્વર્ય વગેરે અને તજ્જન્ય દુઃખ જન્મ. તો જેને વૈરાગ્ય ન હોય એના ભીતર જ આ થાય ને. એ તો દુઃખ કોને થાય? આગળ જેમનો હોય. હવે 7મો શ્લોક. ઉત્થાનિકા. તે મૈત્રેય સર્વની અપેક્ષા રહિત, કોઈની જરૂર ન હોય તેવો હોવાથી ચિત્ત શુદ્ધ થાય. તે માટે જે કહ્યું તે ગ્રહણ કરીને વારંવાર તેનું કીર્તન કરવું એમ કહીને જ્યારે વિદુરે પૂર્વ પક્ષ કર્યો ત્યારે તે ઉત્તર આપશે કે નહીં એવા સંદેહને દૂર કરવા શુક નીચેના શ્લોકમાં ઉત્તર આપશે એવો પક્ષ કારણ સહિત સ્થાપન કરે છે. હવે મૈત્રેયજી કેવા છે? તો સર્વની અપેક્ષા રહિત છે ને, કોઈની જરૂર નથી. હવે ચિત્ત શુદ્ધ થાય તે માટે એ જ્ઞાની છે, અને વિદુરજીનું ચિત્ત શુદ્ધ થાય તે માટે જે કંઈ કહ્યું વિદુરજીને એ પણ ગ્રહણ કરીને વારંવાર તેનું કીર્તન કરવું એવું પણ એમને ઉપદેશ આપ્યો. આટલું એમને કહ્યું છતાં પણ વિદુરે પૂર્વ પક્ષ કર્યો, એટલે કે એમને ફરી તો પણ સંદેહ થયા. કારણ કે ગુણાતીત પ્રકરણમાં ભગવાનના વિરાટમાંથી જે કઈ ઉત્પત્તિ થઈ એ બધો જ પ્રકાર કયો, અને સાથે સાથે પુષ્પોનો સાર જે હતો એ રીતે એમને આખી કથાનો સાર પણ કયો.
છતાં પણ એમને ફરી પૂર્વ પક્ષ કર્યો તો હવે એવી સંશય થાય કોઈને કે આ ઉત્તર આપશે કે નહીં, તો એ સંદેહ દૂર કરવા માટે સુખદેવજી એમ કે છે કે ના, એ ઉત્તર આપશે અને એ પણ કારણ સહિત એને આપશે. તો શ્રી શુક ઉવાચ સયુક્તમ ચ ઉદિતઃ ક્ષત્રા તત્વ જિજ્ઞાસુના મુનિ પ્રત્યાહ ભગવત ચિત્તઃ સ્મયન્નિવ ગતસ્મયઃ. તત્વ જાણવાની ઈચ્છા વાળા સંયમીએ આ પ્રમાણે પ્રેરણા કરેલા મુનિએ ભગવાનમાં ચિત્ત પરોવી ગર્વ રહિત થઈ હસતો હોય તેમ નીચે પ્રમાણે ઉત્તર આપ્યો. સુબોધિનીજી, વિદુર ભગવદીય હોવાથી પ્રેરણા કરનાર હતો. મૈત્રેયને ભગવાનની આજ્ઞા મળેલી હોવાથી તેને કહેવાની ઈચ્છા ઉત્પન્ન થતી હતી. સંયમી એ શબ્દથી એમ જણાવ્યું છે કે વિદુર નિપુણ હોવાથી પોતાની મેળે પણ પ્રેરણા કરતો હતો. તેમાં પણ તે તત્વ જાણવાની ઈચ્છા વાળો એટલે માત્ર જ્ઞાન ગ્રહણ કરનાર હતો. તેથી તત્વ જાણવાની ઈચ્છા વાળાને બોધ કરવો એ નિયમ પ્રમાણે પણ કહેવા યોગ્ય હતો. એટલે અહીંયા જે ક્ષત્રા તત્વ જિજ્ઞાસુના મુનિ, ક્ષત્રાથી એ સંયમી છે વિદુરજી, એટલે એ અર્થમાં કહે છે કે વિદુર તો ભગવદીય પ્રેરણાથી ભગવદીય હોવાથી આ પ્રેરણા કરી રહ્યો છે કે મને આ બધા સંદેહ થયા છે તો આપ મને કહો. અને મૈત્રેયને પણ ભગવાનની આજ્ઞા છે એટલે એ પણ એ કહેવા માટે ઉત્સુક છે. અને વિદુરજી સંયમી છે કારણ કે નિપુણ છે, આમ તો એ સંયમી છે એટલે પોતાની મેળે પણ પ્રેરણા કરતા હતા, પરંતુ એ તત્વ જાણવાની ઈચ્છા વાળા છે એટલે માત્ર જ્ઞાન ગ્રહણ કરનાર હતા. એટલા માટે આ તત્વ જિજ્ઞાસુના મુનિ એ એમને કહ્યું છે ને એટલા માટે જ એને કહેવા યોગ્ય છે, એટલે કે આ ઉત્તર આપવો જોઈએ. વળી આ મૈત્રેય મુનિ હોવાથી નિશ્ચિત કરેલો અને જે થવાનું છે તે વિષય જાણતો હતો. મૈત્રેયજી ઉત્તમ છે, મુનિ છે અને એ જ્ઞાની પણ છે, અને જે નિશ્ચય કરેલો છે જે થવાનું છે બધું જ એ જાણતા હતા. ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ રીતે પાલન થાય તે માટે દોષનું પણ સમાધાન કરવું જોઈએ. કારણ કે એમને ભગવાનની આજ્ઞા હતી તો મૈત્રેયને જે ભગવાનની આજ્ઞા હતી તો હવે એનું પાલન થવું જોઈએ. એટલા માટે જે કઈ વિદુરજીને સંદેહ થયા છે કે પૂર્વ પક્ષ કર્યો છે એવા દોષનું પણ અહીંયા સમાધાન કરવું જોઈએ. એવા વિચારથી અથવા ભગવાન જ તે વિદુરના ચિત્તમાં નિશ્ચિત કરેલા વિષયનું જ્ઞાન કરો એવી પ્રાર્થના કરવા તેને ભગવાનમાં ચિત્ત પરોવ્યું. એટલે પ્રત્યાહ ભગવત ચિત્ત એ કહીને અહીંયા વિદુર મૈત્રેયજી એવું વિચારે છે કે મારે આજ્ઞાનું પાલન કરવું છે કારણ કે ભગવાનની આજ્ઞા છે તો જે કઈ દોષ છે એનું સમાધાન મારે કરવું જોઈએ. અને બીજી રીતે પણ એવું વિચારે છે કે ભગવાન જ વિદુરજીના ચિત્તમાં એવું કહી રહ્યા છે કે આ વિષયનું મને જ્ઞાન કરો એવી પ્રાર્થના કરવા એમણે પણ ભગવાનમાં ચિત્ત પરોવ્યું. હસતું હોય તેમ એટલે આમણે આટલા સમય સુધી ભારત વગેરેમાં શું જાણ્યું એમ મજાક કરતો હોય તેમ ભગવાનની માયા મોહ કરનારી હોવાથી ઈવ એટલે હસતો હોય તેમ એટલે એમ કહેલું છે. જે સ્મયન ઈવ ગત સ્મયન ઈવ કહ્યું છે એનાથી આ સમજાવે છે કે હસતા હોય એમ એટલે કઈ રીતે કે એમને મજાક આવી. કારણ કે વિદુરજી તો મહાભારતનું એક મુખ્ય પાત્ર છે તો આટલા સમય સુધી ભારત વગેરેમાં એમણે શું જાણ્યું, આવી રીતે જાણે ભગવાનની માયા મોહ કરતી હોય એવી રીતે હસતા હોય એમ અહીંયા જણાવી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. હવે કે છે ગત સ્મયને કે જતો રહેલો છે સ્મય એટલે ગર્વ જેનો તેવો તે થયો. તેથી વિદુરને અધિકાર ન હોવાથી અજ્ઞાન રહે અથવા તે ફરીથી પ્રશ્ન કરે તો શાંત રહેવું આ વિચારથી આ ગૂઢ રીતે કહેશે. એટલે સુખદેવજી એમ કે છે કે અહીંયા એમને ગર્વ જતો રહ્યો છે એટલે કયા અર્થમાં તો એમણે એવું વિચાર્યું કે એક વાર મેં વિદુરજીને આ સમાધાન કર્યું પણ એમનો અધિકાર એ ન હતો તો એમને અજ્ઞાન જ રહ્યું એટલે ફરી સંદેહ થયા. તો ફરી પણ હું આ કહી રહ્યું છું તે અધિકાર ન હોવાથી અજ્ઞાન રહે અથવા તો એ હજી ફરી પ્રશ્ન કરશે તો મારે શાંત રહેવું આ વિચારથી સુખદેવજી એમ કે છે કે હવે મૈત્રેયજી વિદુરજીને ગૂઢ રીતે કહેશે. નિબંધમાં જ આ વિષયનું સમાધાન સ્પષ્ટ રીતે કરેલું છે.
એટલે ભાગવતાર્થ પ્રકરણમાં એમાં 1 નંબરની ફૂટનોટ એ કહે છે નિબંધ એટલે 3-3-49 થી 56 કારિકાઓ જ અહીં આપેલી છે. નિબંધમાં એ કારિકાઓ ઉપર આચાર્યશ્રીનો જ પ્રકાશ હોવાથી તે પ્રમાણે આ કારિકાઓનો અર્થ કરવામાં આવે છે. ગોસ્વામી શ્રી પુરુષોત્તમજી મહારાજનું આવરણ ભંગ તે પ્રકાશ ઉપર છે. આચાર્યશ્રીનો પ્રકાશ નિબંધનો જ ભાગ હોય ની એટલે એ નિશાની નિબંધની નિશાનીથી દર્શાવ્યો છે અને ગોસ્વામી શ્રી પુરુષોત્તમજીનો જે આવરણ ભંગ એ આ નિશાનીથી દર્શાવ્યો છે. એટલે આપણે કાલે જે 49 થી 56 કારિકાઓ બધી જોઈ એનો અહીંયા નિર્ણય કરેલો જ છે. પણ આ જે કારિકા અને ત્યાં ભાગવતાર્થમાં જે કંઈક આપણને કહ્યું છે એ તો મહાપ્રભુજીનું છે. પણ અહીંયા જ્યાં ફૂટનોટમાં જણાવશે તો ત્યાં જે આવરણ ભંગ પણ લીધું છે ત્યાં એની નિશાનીથી આપણે સમજવું કે ભાગવતાર્થમાં પણ જે કોઈ વચન આવ્યા છે ત્યાં પુરુષોત્તમજીના પણ વચન ત્યાં સંમિલિત છે. એટલે આ વિષયનું સમાધાન સ્પષ્ટ ભાગવતાર્થમાં કરેલું છે. હવે કારિકા આવી રહી છે ગુણાતીતા સૃષ્ટિ કથા સર્વથા ન ઉપપદ્યતે કાર્ય કારણ વૈજાત્યા લોકહેતો અભાવતઃ. એમાં પેલા ગુણાતીતા સૃષ્ટિ કથા એમાં 2 નંબરની ફૂટનોટ છે. તર્કથી પદાર્થનો નિર્ણય કરવો એ લૌકિક છે. શ્રી ભાગવતનો અર્થ તો અલૌકિક છે છતાં અધિકાર ન હોય તેને તે અર્થ સમજાતો નથી એટલે સંદેહ થાય છે. તે દૂર કરવું જોઈએ. તેમાં જેવી જેની માન્યતા હોય તે પ્રકારે તેને સમજાવવું જોઈએ. તેથી મૈત્રેય પણ વિદુરની બુદ્ધિના આધારે તેના સંદેહનું સમાધાન કરે છે. એટલે અહીંયા આગળ આપણે કહ્યું ને જ્ઞાન સંકટે 6થા શ્લોકમાં તો ત્યાં એમણે કહ્યું છે કે તર્કથી આપે નથી જણાવ્યું એટલે મારું પણ જ્ઞાન વિસ્તરતું નથી. તો અહીંયા મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે કે તર્કથી પદાર્થનો નિર્ણય કરવો એ તો લૌકિક છે પણ ભાગવતનો અર્થ તો અલૌકિક છે. અને જેનો જેવો અધિકાર છે જો અધિકાર હશે તો એને સંદેહ ન થાય અને જો અધિકાર ન હોય તો અર્થ ન સમજાય ત્યારે સંદેહ થાય છે તો એ દૂર કરવો જોઈએ. એટલે જેને જેવા પ્રકારની એની મતિ કે માન્યતા હોય એ પ્રકારે એને સમજાવવું જોઈએ. એટલે મૈત્રેય પણ વિદુરની બુદ્ધિના આધારે એના સંદેહનું સમાધાન કરે છે. જેમ બાલક પુરુષે કરેલા નિષેધથી એટલે કે પોતાનો જન્મ થયાનું જાણતો નથી પણ પિતાની ભોજન મિહન ક્રિયાઓ જ જુએ છે અને પોતાનો જન્મ થવાનું એ જ કારણ હોવાની કલ્પના કરે છે પણ તે પણ કારણ હોવા યોગ્ય નથી એમ માની સંશયમાં પડે છે. ત્યારે કોઈ ઉપદેશ આપનાર તેને જન્મનું કારણ જેમ તેમ સમજાવે છે પરંતુ વાસ્તવિક રીતે તે સિદ્ધાંત નથી. તેમ અહીં મૈત્રેય કહે છે કે તે વાસ્તવિક સિદ્ધાંત નથી પરંતુ પહેલા આ સર્વ ભગવાન જ હતું. 3:5-23 કહ્યું તે જ સિદ્ધાંત છે. એટલે ગુણાતીત પ્રકરણમાં 3:5-23 ત્યાં કહી રહ્યા છે ભગવાન એક આસ ઇદમ અગ્ર એટલે કે આ પહેલા આત્માઓના આત્મા સમર્થ ભગવાન એક જ હતા. આત્માના ધર્મો પાછળ તેમનામાં જતા જુદી જુદી બુદ્ધિથી આત્મા તરીકે જણાતા હતા. આ મુખ્ય સિદ્ધાંત છે. પણ અહીંયા વિદુરજીનો જે અધિકાર ન હતો એટલે એમણે એ ગુણાતીત પ્રકરણમાં જે કઈ ભગવાનનું ચરિત્ર કે એમનું વર્ણન કર્યું તો તેનાથી એમને સંદેહ થયો. એટલા માટે આ ઉદાહરણ જે લોકનું છે કે પુત્રનો જન્મ કેવી રીતે થાય છે તો એ પુત્રને બાળકના આધારે જ કહેવામાં આવે છે. એવી રીતે પણ એ વાસ્તવિક સિદ્ધાંત નથી હોતો એવી રીતે અહીંયા વિદુરજીને કહેવામાં આવ્યું છે. મુખ્ય સિદ્ધાંત તો આપણને 3:5-23 કહ્યું છે એ જ છે. હવે આગળ કે છે કાર્ય 7 નંબર 7 અને 7.5 કારિકા કાર્ય અને કારણ જુદા પ્રકારના હોવાથી અને લોકના જેવું પ્રયોજન ન હોવાથી ગુણાતીત ભગવાનથી સૃષ્ટિ રચાયાની કથા જરાય ઘટતી નથી. તો હવે અહીંયા કાર્ય અને કારણ જુદા પ્રકારના હોવાથી એમાં 3 નંબરની ફૂટનોટ છે કે અહીં વિદુરના સંશયના કારણો કહેલા છે. કારણ બ્રહ્મ ગુણ વિનાનું છે
અને કાર્ય જગત એ ગુણવાળું છે, તેથી બે જુદા પ્રકારના છે. એ આપણે પહેલા શ્લોકમાં પણ જોઈ ગયા કે પહેલા શ્લોકમાં જે કહ્યું કે વિકાર રહિત નિર્ગુણ માત્ર ચેતનરૂપ ભગવાનની લીલાથી પણ ગુણો અને ક્રિયાઓ હોવાનું કેમ સંભવે? તો આ જે દૂષણ આપ્યું એ કારણ કાર્ય અને કારણ ભિન્ન છે, એટલા માટે જ એમને બીજ સંબંધી પણ વિષયમાં દૂષણ થયું, એટલે કે એમને સંદેહ થયો. તો એ જ વાત અહીંયા કરી રહ્યા છે કે કાર્ય અને કારણ જુદા પ્રકારના હોવાથી અને જે લોકના જેવું પ્રયોજન ન હોવાથી, જે આપણે બીજા શ્લોકમાં જોયું લીલાના દૂષણમાં, તો એમાં 4 નંબરની ફૂટનોટ છે કે લોકમાં કાર્ય કરવાનું પ્રયોજન કામ છે, બ્રહ્મમાં તે નથી. નોટ 3 તથા 4 માં કહેલ 2 સંદેહો ગુણાતીત બ્રહ્મના સંબંધમાં વિદુરને થયા. એટલે એક કારણ બ્રહ્મ જે ગુણ વિનાનું છે અને કાર્ય જગત એ ગુણવાળું છે, એ એક સંદેહ. અને બીજું કે લોકમાં કાર્ય કરવાનું પ્રયોજન કામ છે, પણ ભગવાન તો નિષ્પ્રયોજન છે, એટલા માટે અહીંયા આ શંકા થઈ. તો હવે કે છે કે કાર્ય અને કારણ જુદા પ્રકારના હોવાથી અને લોકના જેવું પ્રયોજન ન હોવાથી ગુણાતીત ભગવાનથી સૃષ્ટિ રચાયાની કથા જરાય ઘટતી નથી. હવે આગળ કે છે નિરુપાધિક રૂપે હિ સંદેહ દ્વયમ ઈરિતમ સોપાધિત્વે પરિહારસ્તદેવ ન ભવેદિતિ તૃતીયો બ્રહ્મણ સિદ્ધ. ઉપાધિ રહિત બ્રહ્મના સ્વરૂપમાં 2 સંદેહો કયા જે આપણે ઉપર જોયા. ઉપાધિ વાળું બ્રહ્મ હોય તો તે સંદેહો દૂર થાય છે, પણ તે ઉપાધિ વાળું જ ન હોય એવો ત્રીજો બ્રહ્મમાં દોષ સિદ્ધ થાય છે. એમાં 5મી ફૂટનોટ છે કે એ 2 સંદેહો દૂર થાય તે માટે જગત રચનાર ઉપાધિ વાળા જ છે એમ કહેવામાં આવે તો એ 2 દોષો દૂર થાય, પણ તે ઉપાધિ વાળા હોવાનું સંભવતું નથી, એ ત્રીજો દોષ થાય છે. તો આ દોષનું સમાધાન પણ નથી. એટલે અહીંયા જે આ કારિકામાં કે છે કે જો તમે આ 2 જે કાર્ય અને કારણ જુદા અને લોકના જેવું પ્રયોજન, જો એને એવી ઉપાધિ વાળા બ્રહ્મને તમે જાણી લો તો આ તમારા ઉપરના સંદેહ દૂર થઈ જાય. પણ ઉપાધિ વાળો તો બ્રહ્મ છે નહીં, અને જો તમે ઉપાધિ વાળો કહેશો તો બ્રહ્મ પર આ ત્રીજો દોષ આવી જશે. તો એ દોષ અહીંયા બ્રહ્મમાં સિદ્ધ થાય છે. હવે 9, 10 અને 11 એટલે 8, 9 ને 10 ની કારિકા. જીવેપી એવમ અભેદતઃ માયા સંબંધ કાર્યૈ પરિહાર્યે તયોઃ ક્રમાत् પ્રથમસ્ય પરિહારઃ ષષ્ઠ્યા નિત્યતયોધિતઃ ભગવત્વા વિરોધત્વં પ્રકૃત્યૈવ ચ સૂચિતમ અસમાસાત પ્રધાનત્વં તેન ન ઉપાધિ સંભવઃ. હવે આગળ કે છે જીવ પણ બ્રહ્મથી ભિન્ન ન હોવાથી તેના સંબંધમાં પણ એમ એવો સંદેહ જ છે. એટલે ઉપર પહેલા 2 મુખ્ય સંદેહ કયા, અને જો એમાં ઉપાધિ લઈએ તો ઉપાધિથી સંદેહ દૂર થઈ જશે, પણ ઉપાધિ વાળા પ્રભુ અને ભગવાન બ્રહ્મ સિદ્ધ થશે એ દોષ. હવે એ બ્રહ્મ સંબંધી દોષ થયા. હવે જીવ, તો જીવ પણ બ્રહ્મથી ભિન્ન નથી, તેના સંબંધમાં પણ એવો સંદેહ જ છે, કારણ કે તે 2 એટલે બ્રહ્મ અને જીવમાં અનુક્રમે માયાનો સંબંધ અને માયાના કાર્યનો નિરાશ કરવાનો છે. એમાં 6 નંબરની ફૂટનોટ છે. બ્રહ્મ જ જીવની સ્થિતિ પ્રાપ્ત કરે છે એમ માનવામાં પણ ઉપર નોટ 5 માં કહેલ દોષ જ છે. એટલે 5માં પણ કહ્યું છે ઉપાધિ વાળું માનીશું તો બ્રહ્મમાં ત્રીજા દોષનું પણ આરોપણ થશે. એટલે કે જે જીવ પણ બ્રહ્મથી ભિન્ન નથી, તો એના સંબંધમાં પણ એવો જ સંદેહ થશે. કેમ? કારણ કે બ્રહ્મ અને જીવ એ અનુક્રમે માયાનો સંબંધ અને માયાના કાર્યનો નિરાશ કરવાનો છે. એટલે જે માયાનો સંબંધ છે તો એ માયાનો સંબંધ પણ બ્રહ્મને છે અને જીવમાં માયાનું કાર્ય પણ થઈ રહ્યું છે. તો આ બેનો અહીંયા નિરાશ કરવાનો છે. એટલે કે આપ મને જણાવો. પહેલા સંદેહનો નિરાશ 6ઠ્ઠી વિભક્તિથી નિત્યનો સંબંધ દર્શાવી કહેલો છે અને ભગવતપણાથી તે વિરુદ્ધ નથી એમ ભગવાનની એમ શબ્દ પહેલો મૂકીને જ સૂચવેલું છે.
સમાસ કરેલ ન હોવાથી ભગવાનનો પ્રધાનપણું છે, તેથી ઉપાધિનો સંભવ નથી. એટલે શ્રી મહાપ્રભુજી કારિકામાં એમ કે છે કે હવે જીવ અને બ્રહ્મની વાત કરીએ તો ત્યાં માયાનો સંબંધ અને માયાનો કાર્ય આવશે, તો તેનો નિરાશ કરે છે. તો તેનો નિરાશ કઈ રીતે કરે છે કે પહેલા સંદેહનો નિરાશ એટલે કે જે બ્રહ્મને માયાનો સંબંધ એનો નિરાશ છઠ્ઠી વિભક્તિથી નિત્યનો સંબંધ દર્શાવી કહેલો છે. એમાં 7 નંબરની ફૂટનોટ કે આ ભગવાનની તે જ માયા છે જે ન્યાય શાસ્ત્રથી વિરુદ્ધ છે. એમ આગળના 8મા અધ્યાયમાં એમ ભગવતો માયા કહ્યું છે ત્યાં એ શ્લોકમાં ભગવાનની માયા કહી છઠ્ઠી વિભક્તિથી બંનેનો સંબંધ નિત્ય કહેલો છે. હવે આ વાત આપણે ભાગવતા પ્રકરણમાં કાલે જોઈ ગયા. આપ કહો તો જે વાંચ્યું નહીં તો મને એટલું સમજાય છે કે ત્યાં છઠ્ઠી વિભક્તિ એટલા માટે લીધી છે કે ભગવતો માયા, તો એટલા માટે કે ભગવાનની માયા છે એટલે કે ભગવાનની એ દાસી છે એટલે કે ભગવાનની શક્તિ છે. જો ભગવાન માયા કે તો ત્યાં માયાનું મુખ્યપણું થઈ જાય. જ્યારે ભગવાનની માયા કઈ છઠ્ઠી વિભક્તિથી તો એ માયા ભગવાનની દાસી છે એટલે ભગવાનનું ત્યાં પ્રધાનપણું છે. તો આ રીતે બ્રહ્મ અને સાથે માયાનો સંબંધનો આ છઠ્ઠી વિભક્તિથી નિત્યનો સંબંધ બતાવી એનો નિરાશ કર્યો. અને ભગવતપણાથી વિરુદ્ધ પણ નથી એમ ભગવાનની એ શબ્દ પહેલો મૂકીને જ સૂચવેલું છે એટલે ભગવાનનું ત્યાં મુખ્યપણું છે. એમાં 8 નંબરની ફૂટનોટમાં કે છે કે એમ હોય તો ભગવાનપણું ન રહે એવી શંકા થાય, તેથી કહે છે કે ભગવાન શબ્દ પહેલા મૂકીને જ સૂચવેલું છે કે ભગવાનપણાની હાનિ થતી નથી. એટલે અહીંયા ભગવાનની માયા એમ જે કહ્યું છે એટલે ભગવાન સાથે માયાનો જે સંબંધ બતાવ્યો છે તો ત્યાં એને પહેલું કહેવાથી જ કે એ ભગવાન એની દાસી છે, ભગવાનની શક્તિ છે. તો જે ભગવાનની શક્તિ હોય તે તો એને આધીન હોય એટલે કે ભગવાનને આધીન હોય છે એટલે એમાં ભગવાનપણાની કોઈ પણ હાનિ પણ થતી નથી. અને સમાસ કરેલ ન હોવાથી ભગવાનનું પ્રધાનપણું છે. જો ભગવાન માયાએ સમાસ કર્યો હોય તો માયાનું પ્રધાનપણું થઈ જાય, પણ અહીંયા સમાસ કર્યો નથી અને ષષ્ઠી વિભક્તિ લીધી છે એટલે અહીંયા ભગવાનનું પ્રધાનપણું છે. એટલે તેથી એમાં ઉપાધિનો સંભવ નથી. હવે આગળ કારિકામાં કે છે દ્વિતીયસ્ય પરિહારે વિરોધાત કાર્યબાધનમ વિરોધ માત્રમ અહોસ્વિત. બીજાનું નિરાશ કરતા વિરોધને લીધે કાર્ય થતું નથી એમ માનવું અથવા માત્ર વિરોધ માનવો. આ આપણે ભાગવતા પ્રકરણમાં પાના નંબર 22 પર કહ્યું છે બીજી શંકાનું સમાધાન. કે બીજી શંકાનો વિચાર કરતા એમ કે છે કે પ્રથમ વિચારનો કે બ્રહ્મ અને માયા પરસ્પર વિરુદ્ધ હોવાથી તે બેના સંબંધથી કાંઈ કાર્ય એટલે કે જગત જીવનું દુર્ભાગ્ય હોવાપણું વગેરે ઉત્પન્ન થતું નથી એવી તમારી શંકા છે કે તે બેમાં જ વિરોધ હોવાની શંકા છે. તો આ વાતને અહીંયા મહાપ્રભુજી કારિકામાં કહી રહ્યા છે કે આ બીજાનું નિરાશ કરતા એટલે બીજી શંકાનો કે વિરોધને લીધે કાર્ય થતું નથી એટલે કે જીવ અને બ્રહ્મ અને માયા એ બેથી જે કાર્ય ઉત્પન્ન થાય છે જગત એ બેમાં વિરોધ છે કે એ માત્ર વિરોધ જ ગણો. એ રીતે અહીંયા તેમાં 10 નંબરની ફૂટનોટ કે છે કે માયાવાળા ભગવાનમાં એવી શક્તિ છે એમ માની તો પણ ભગવાનપણાની હાનિ નહીં થાય એવી શંકા થાય તેથી કહેલ છે કે ભગવતઃ એટલે ભગવાનની માયા એવા 2 શબ્દો યોજેલા છે, સમાસ કરેલ નથી તેથી તે 2 એક અર્થના નથી. ભગવાનનું પ્રધાનપણું છે, માયા ભગવાનનો ગુણ નથી પરંતુ દાસીની પેટે તે ભગવાનથી જુદી જ રહે છે તેથી માયા ઉપાધિ નથી. ક્ષમા જે અહીંયા પ્રધાન 9મી ફૂટનોટ આવે માંથી. હવે 10મી ફૂટનોટ જે આવી રહી છે કે માત્ર વિરોધ માનવો એટલે વિરોધને લીધે જગત ઉત્પન્ન થયું છે કે બંનેમાં વિરોધ માનવો. તેની 10 નંબરની ફૂટનોટમાં કે છે કે બીજા એટલે કે ઉપાધિ વાળો બ્રહ્મ જગત ઉત્પન્ન કરે છે એ મતનું ખંડન ઉપર નોટ 9માં કર્યું.
એટલે જે ઉપાધિ વાળું બ્રહ્મ જગત ઉત્પન્ન કરે છે એ મતનું તો ખંડન થઈ ગયું, કારણ કે માયાવાળા ભગવાનમાં એવી શક્તિ છે એમ માનીશું ને તો ભગવાનપણાની હાનિ થશે જ, કારણ કે એમણે શંકા એવી કરી છે કે એનાથી ભગવાનપણાની હાનિ નહીં થાય, પણ એવું નથી. અહીંયા ભગવતો માયા એટલે ભગવત કહેવાથી ભગવાનની માયા એમ કહેવાશે, એટલા માટે માયા દાસીની પેઠે ભગવાનથી જુદી રહે છે. તો એ મતનું ખંડન આપણે 9 નંબરની નોટમાં કરી દીધું. હવે જીવના સંબંધમાં કહે છે કે જીવનું બ્રહ્મપણું અને માયાના કાર્ય ખરાબ નસીબ દુઃખ વગેરેમાં વિરોધ હોવાથી તે કાર્યો થતા નથી એમ માનવું, કે બ્રહ્મપણું અને ખરાબ નસીબ વગેરે વિરોધ વાળા છે એમ માનવું, જે આપણે કારિકામાં પણ જોયું કે વિરોધને લીધે કાર્ય થતું નથી એમ માનવું કે માત્ર વિરોધ માનવો. હવે કે છે કે ખરાબ નસીબ વગેરે કાર્યો થતા નથી એમ ન માની શકાય, કારણ કે તે તો જોવામાં આવે છે. એટલે કે જે બ્રહ્મ અને માયાને સંબંધ થવાથી જે જગત રૂપી કાર્ય થઈ રહ્યું છે એ તો ન માની શકાય ને, કારણ કે એ તો આપણને દેખાય છે, જગત તો પ્રતીત થાય છે, એટલે એ કાર્ય તો થઈ રહ્યું છે, એટલે કે જીવને પણ દુર્ભાગ્યપણું વગેરે દેખાઈ રહ્યું છે. જગત કાર્ય નહીં પણ દુર્ભાગ્યપણું જીવને. હા, તો ખરાબ નસીબ વગેરે કાર્યો જે જીવમાં દેખાઈ રહ્યા છે તે તો આપણે ન માની શકીએ, કારણ કે એ તો આપણને પ્રતીત થઈ રહ્યા છે. એટલે કાર્યો થતા ન હોય તો સંસાર પણ ન થાય. જો જીવને દુર્ભાગ્યપણું એવું જે માયાનું કાર્ય જો થતું ન હોય તો જીવને સંસાર પણ ન થાય. કાર્ય જોવામાં આવે છે, તેથી બ્રહ્મ જીવના રૂપે બધા દેહોમાં રહેલ હોવું ન જોઈએ. તો પછી એનો અર્થ એવો થયો કે માયાનું કાર્ય તો દેખાય છે, એટલે કે જીવને સંસાર દુર્ભાગ્યપણું દેખાય છે, એટલે કાર્ય જોવામાં આવે છે, તો પછી આપણે એવું માનવું જોઈએ કે બ્રહ્મ જીવના રૂપે બધામાં રહેલો છે. એ વચનને વ્યર્થ વિચારવું જોઈએ કે એ નથી રહેલો, એવું હોવું ન જોઈએ. પણ જીવો બ્રહ્મથી જુદા જ માનવા જોઈએ એમ કહો તો તે પણ યોગ્ય નથી, કારણ કે પરસ્પર વિરોધ જણાય તેવો બ્રહ્મ ઉત્પન્ન કરનારી માયા જ એવો વિરોધ દર્શાવે છે. હવે તમે જો કાર્ય દેખાઈ રહ્યું છે જીવમાં માયાનું, તો બ્રહ્મ જીવના રૂપે નથી રહેલો એવું વિચારવું જોઈએ, પણ એવું પણ માની ન શકાય કે જીવો બ્રહ્મથી જુદા માનીએ, એવું પણ યોગ્ય નથી, કારણ કે પરસ્પર વિરોધ જણાય તેવો બ્રહ્મ ઉત્પન્ન કરનારી માયા જ એવો વિરોધ દર્શાવે છે. એટલે કે બ્રહ્મ ગુણાતીત છે અને જીવ છે જેનું દુર્ભાગ્યપણું છે, આ જે વિરોધ છે એ બ્રહ્મ ઉત્પન્ન કરવાનું કાર્ય કોનું છે? તો માયાનું જ છે, અને એટલે જ માયા એવો વિરોધ બ્રહ્મથી જીવ સાથેનો વિરોધ દર્શાવે છે. તેથી જીવ બ્રહ્મરૂપ હોવા છતાં તેનામાં કૃપણતા વગેરે જોવામાં આવે છે. તો આ નિબંધ એટલે કે મહાપ્રભુજીનો પ્રકાશ પણ ભાગવતાર્થમાં અહીંયા કયો છે તે આવી રહ્યો છે, અને સાથે સાથે આવરણ ભંગ એટલે પુરુષોત્તમજીએ પણ જે એના પર કહ્યું છે ટીકામાં એ પણ આમાં આવી રહ્યું છે. તો આ રીતે બીજાનો નિરાશ કરતા વિરોધને લીધે કાર્ય થતું નથી એમ માનવું કે માત્ર વિરોધ માનવો, એ આપણને આ 10 નંબરની ફૂટનોટમાં સમજાવ્યું કે માયા જ કાર્ય કરી રહી છે, જીવને બ્રહ્મ ઉત્પન્ન કરી રહી છે, અને એના માટે જીવ બ્રહ્મ હોવા છતાં પણ જીવમાં આવું દુર્ભાગ્યપણું, અનિષ્ટતા કે કોઈપણતા જોવામાં આવે છે. હવે આગળ કે છે આદ્યેતેયમ દ્રશ્યત દ્વિતીય ભૂષણમ તસ્યા વિરોધો ન તુ દૂષણ. પહેલો પક્ષ યોગ્ય નથી, કારણ કે ત્યાં જોવામાં આવે છે. એટલે પહેલું જે કહ્યું ને કે વિરોધને લીધે કાર્ય થતું નથી એમ માનવું. વિરોધ શું કે બ્રહ્મ અને જીવ વચ્ચેનો જે સંબંધ થાય છે, બ્રહ્મ અને માયા વચ્ચે જે સંબંધ છે એને કારણે જે આ જીવને દુર્ભાગ્યપણું જોવામાં આવે છે, તો એવું તો એના લીધે જે કાર્ય ઉત્પન્ન થાય છે એ તો માની ન શકાય, કારણ કે બ્રહ્મ ઉત્તમ છે ને જીવમાં દુર્ભાગ્યપણું આવ્યું છે, તો એટલા માટે એ પહેલો પક્ષ યોગ્ય નથી, કારણ કે આપણને જોવામાં આવે છે કે જીવમાં તો દેખાય જ છે. બીજા પક્ષમાં વિરોધ તે માયાનું ભૂષણ છે પણ દૂષણ નથી. એટલે કે
બ્રહ્મ અને માયા શું એ બંને વિરોધ છે? તો ના કે છે, કારણ કે એ માયા તો ભગવાનની દાસી છે અને માયાથી આ જે કાર્ય થઈ રહ્યું છે એ વિરોધી કાર્ય, એટલે માયાનું કાર્ય જે છે એ ભગવાનની માયા છે, એની શક્તિ છે, તો એને દૂષણ ન કહીને એને ભૂષણ એટલે કે એનું શોભા એની કહેવી જોઈએ. તો વિરોધ તે માયાનો ભૂષણ છે, એ પણ એટલે દૂષણ નથી. હવે 13 અને 37મી કારિકામાં કહે છે કે વિરુદ્ધ કાર્ય સંબંધ તત્કૃત તેન વર્ણયતે વિરોધોપી પ્રતીતિ એવ ન વસ્તુની યતો બૃહત. તેથી તેણે કરેલા વિરુદ્ધ કાર્યના સંબંધનું વર્ણન કરવામાં આવે છે. એમાં 11 નંબરની ફૂટનોટ છે. એટલે પહેલો વિરોધનું તો પક્ષને કેન્સલ કર્યો, જે બીજો કહ્યું કે માત્ર વિરોધ માનવો તો એને ભૂષણ કહ્યું. હવે તેથી તેને કરેલા વિરુદ્ધ કાર્યના સંબંધ એટલે માયાએ જે વિરુદ્ધ કાર્ય કર્યું છે એના સંબંધનું હવે વર્ણન કરવામાં આવે છે. એમાં 11 નંબરની ફૂટનોટ, છતાં પણ તર્કનો વિરોધ થાય છે એમ કહો તો તે વિરોધ દૂષણ નથી પણ માયાનું ભૂષણ છે. કારણ કે માયા જીવતા માણસનું માથું કપાય તેવા આંતરડા બહાર કાઢવા છતાં માણસ સ્વસ્થ રહે તેવા વિરુદ્ધ કાર્યો દેખાડે છે. એટલે મહાપ્રભુજીએ નિબંધ એટલે ભાગવતાર્થમાં કહી છે વાત કે તમે તર્ક તમે તર્ક કહી રહ્યા છો કે માયા વિરોધ છે, તે તો માયાનું ભૂષણ છે, દૂષણ નથી. તો આ તર્કનો તો વિરોધ થઈ રહ્યો છે ને. તો ત્યાં મહાપ્રભુજી કહે છે વિરોધ છે પણ તો પણ એ દૂષણ નથી પણ ભૂષણ છે. કારણ કે આપણે જયારે સ્વપ્નમાં હોઈએ છીએ ત્યારે માયા જેવું કાર્ય કરે છે જીવ પર કે એને પોતાનું માથું કપાતું દેખાય છે, પણ જયારે જાગે છે ત્યારે પોતે તો સ્વસ્થ હોય છે. તો આ જે માથું કપાતું દેખાયું એ વિરુદ્ધ કાર્ય દેખાડવાનું કાર્ય માયાનું છે. તો એનાથી આ તર્કનો વિરોધ પણ નથી પરંતુ એ ભૂષણ છે. અને આવરણ ભંગમાં પુરુષોત્તમજી એમ કે છે ઇન્દ્રજાલ એટલે જાદુની વિદ્યા આવું દેખાડે છે. હવે આગળ કે છે વિરોધ પણ દેખાવમાં જ છે, વસ્તુ જીવમાં નથી, કારણ કે તે બૃહત અને બ્રહ્મ છે. એટલે કે જે દેખાય છે એ બધું તો વિરોધ લાગી રહ્યું છે, તે ફક્ત માયાનું કાર્ય છે. જેમ સ્વપ્નમાં માથું કપાયું તો વિરોધ લાગ્યો પણ એ કેવળ દેખાવમાં જ છે, વસ્તુતઃ એ જીવમાં એટલે કે એનું માથું ખરેખર કપાયું નથી. તેવી રીતે આ વસ્તુ એટલે કે જીવમાં એ વિરોધ નથી, કારણ કે બ્રહ્મ જ છે, એ બૃહત છે. એટલા માટે એવું અહીંયા સંદેહોનું સમાધાન કરેલું છે. અને મહાપ્રભુજીએ જેટલા વિદુરના સંદેહો હતા, એ જે પારુબેનને પ્રશ્ન હતો કે આ ઉપરથી જો એને જાણવું હોય તો આ બધી જ ફૂટનોટમાં એના બધા જ સંદેહોનું સમાધાન મહાપ્રભુજીએ આપ્યું છે. સંક્ષેપ અહીં સંપન્ન થઈ જશે. ધન્યવાદ. પ્રણામ. હું કઈ જે ભૂલ હોય તો આપ ના, એ તો થઈ ગયું સાથે જ. હા, ચાલો પ્રણામજી છે. આગળ મારો ક્રમ છે. હા, તો કાલે લઈએ. હા, અચ્છા.